ભાઈ એના મિત્રને પૂછ્યું કે ભાઈ પેટ ઓછું કરવાનો કાંઈ ઉપાય ખરો? એટલે ઓલાએ કીધું કે હા કે હું કે છાતી સુધીનો ફોટો લેવાય, પેટ આવે જ નહીં. એક છોકરીએ હમણાં ફેસબુકની અંદર લખ્યું હતું, એની વ્યથા એણે ઠાલવી હતી. કે રોટલી જમતી વખતે જો તમારે એના ટુકડા કરીને જ ખાવી હોય તો ગોળ ગોળ રોટલી શીખવાડીને શું કામ છોકરીઓની જિંદગી નરક જેવી કરો છો? એક ગણો હમણાં શેર બજારમાં હાવ સાફ થઈ ગયો, બધું ધોવાઈ ગયું, હાવ લુખેશ. અને મુંબઈ એનો ધંધો હતો શેર બજારમાં. પછી શું કરે માણસ, બારમાં ગયો, ચાંદની બાર, અને ત્યાં બેસી ગયો દારૂ પીવા માટે. એક આખી બોટલ પૂરી કરી નાખી. એની સામે બાર ગર્લ ડાન્સ કરતી હતી. 1 કલાક સુધી બિચારીએ ડાન્સ કર્યો આની સામે. અને પછી એ થાકી, કારણ કે આ તો બેઠો બેઠો પેક ઉપર પેક. અને પછી ઓલી થાકીને ડાન્સર જે ગર્લ હતી છોકરી, એની પાસે આવી અને કીધું કે હુજુર હમને આપકો ખુશ કર દિયા, અબ આપ હમે ખુશ કીજીએ. એટલે શેર બજારનો વેપારી બોલ્યો, ભાવુક થઈ ગયો. એ કે બેસ બેન, હવે તું અહીંયા બેસ, હું ડાન્સ કરું છું. તું અહીંયા ભૈયા ડાન્સ કરવા, હું હવે બાકી છે તો નહીં કાંઈ, બધું ધોવાઈ ગયું શહેરમાં. હું ડાન્સ કરું, તું ખુશ થાજે. તે કર્યો ત્યારે હું ખુશ થયો. માણસ જો તો ખરી. હા, પણ હમણાં અમેરિકાનું વાયુસેનાનું એક વિમાન, એની એક બહુ સિક્રેટ જગ્યા જ્યાં દેશના મહત્વના એવા અમુક પોઈન્ટ હોય, ત્યાં કોઈને જવાની પરમિશન જ ન હોય, ત્યાં એક પ્લેન બરોબર ઉતરાણ કર્યું. પ્લેન ઉતર્યું એટલે તરત ચારે બાજુથી ફાટફાટ કરતા હાથમાં રાઇફલ્સ ગન લઈ અને માણસો છે એ આખા વિમાનને ઘેરી વેળ્યા. અને જેવો પ્લેનમાંથી દરવાજો ખોલીને પાયલોટ નીચે ઉતર્યો એટલે તરત જ એને પકડી લેવામાં આવ્યો. અને પકડીને એને અંદર લઈ ગયા રૂમની અંદર. એની 3 કલાક સુધી સાહેબ પૂછપરછ હાલી, ઘનિષ્ઠ પૂછપરછ હાલી કે આ શું કોઈ બીજા દેશનો જાસૂસ છે? અહીંયા કોઈ આવી ન શકે, આ અહીંયા આવી કેમ ગયો ને પ્લેન લઈને? અને ત્યારે ઓલાએ માંડ ચોખવટ કરીને એટલું કીધું કે ભાઈ હું આ રીતે અહીંથી પસાર થતો હતો અને મારા પ્લેનમાં અચાનક ફ્યુઅલ ખલાસ થઈ ગયું, એટલે એ ભરાવા માટે મને એમ થયું કે અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા હું ઉતરી જાઉં, એટલે હું આવ્યો છું. બહુ આકરી અને કડક તપાસ કર્યા પછી એ લોકોને ખાતરી થઈ કે નહીં, આ માણસ ખરેખર સાચો છે. એટલે એને ફ્યુઅલ ભરી દીધું અને બહુ કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી કે હવે ફરીવાર કોઈ દિવસ આ બાજુ આવતો નહીં, આ વખતે તને જવા દઈએ છીએ. એટલે ઓલો માણસ તરત પ્લેન લઈને ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે ફરી વખત પાછું પ્લેન ત્યાં ઉતર્યું એટલે વળી પાછા તરત ફાટ કરતા બધા આવીને આને ઘેરી વેળ્યા અને પકડી લીધો. પણ આ વખતે વિમાનમાં 2 જણા હતા, ભેળી એક લેડી પણ હતી. એટલે તરત જ પકડી લીધા. જોયું તો ઓલા ઓળખી ગયા, આ તો કાલવાળો. એટલે તરત જ બધા મીંડ્યા ખીજાવેલા, તને ના નહોતી પાડી, અહીંયા તારે નથી આવવાનું, આ બહુ સિક્રેટ જગ્યા છે, આ બહુ મહત્વની જગ્યા છે, ફરી વાર કેમ આવ્યો અહીંયા? એટલે ઓલાએ કીધું કે તમારે મને જે સજા કરવી હોય કરજો, આ મારી ઘરવાળી છે, પેલા એને ચોખવટ કરી દો, કાલ હું ક્યાં હતો. ઘરે ડખા થાય કે એ માનતી નથી કે હું અહીંયા હલવાણો છું. સવારમાં અગો કહેતો હતો એ કે પતિ પત્નીનો સંબંધ છે ને, એની ઘરવાળીને કહેતો હતો એ કે શાક રોટલી જેવો છે. એની ઘરવાળી બહુ રાજી થઈ. એ કે એમ? એ કે હા. કેવી રીતે? એ કે પતિ છે એ રોટલી છે, પત્ની છે એ શાક છે. તો બોલી બાઈ બહુ રાજી થઈ. કે હા. એ કે વાત સાચી, શાક ને રોટલી વગર હાલે નહીં. પછી લાઈટ થઈ. એ કે રોટલી તો એની હોય, શાક તો ઘણી પ્રકારના હોય. અમુક મોટી મોટી લાઈટ. એક વડીલ બોલતા હતા. એ કે ભાઈ આખી જિંદગી બીકમાં કાઢી નાખી. હે કે આખી જિંદગી બીકમાં કાઢી નાખી. કે નાના હતા તઈ મા બાપની બીક, પછી ભણવા ગયા
તો શિક્ષકોની બીક, પછી નોકરીએ લાગ્યા તો બોસની બીક, પછી વળી મોતની બીક. ત્યાં એક જણે વચ્ચે અટકાવાય કે ઉભા રહ્યો, તમે પત્નીની બીક તો ન બોલ્યા. એ કે બીકનો માર્યો જ નથી બોલ્યો, આગો જાને. એ બોલવામાં બીક લાગતી, કેટલો બીતો હોય છે માણસ. ખાલી મને બે કે બહુ બીક લાગે એટલે મેં કીધું નહીં. શાળી ને ઘરવાળી મુખ્ય તફાવત શું ખબર? બૂટ ચોરે એ શાળી કહેવાય અને બૂટ મારે એને ઘરવાળી કહેવાય. મારો છોકરો હમણાં એક દી મેં વળી એને કીધું, મેં કીધું લેસન કરવા બેસ. હવે આ સમયમાં છોકરાઓ તો ભણવાનું તો હાવ જાણે ભૂલી જ ગયા. તે મને પાછો મંડો સમજાવવા. મને કે પપ્પા એ કે આ ગેલેલિયો જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા ઈવડા એ મને કે મીણબત્તીના અજવાળે વાંચતા. મેં કીધું હા. મને કે એલેક્ઝાન્ડર છે એ લેમ્પના અંજવાળે વાંચતા. મેં કીધું હા. મને કે આઇન્સ્ટાઈન છે એ કંઈક ટોર્ચના બત્તીના અજવાળે વાંચતા. મેં કીધું હા. તારે શું છે? મને કે પણ એનો મતલબ એવો છે ને કે એ બધા દિવસે તો આપણી જેમ જલસા જ કરતા, દિવસે ભણી લેવું જોઈએ ને. હમણાં અગાને એને ભાઈબંધે કીધું કે અગા આપણે તને કે આપણી આરે ઓલી માલતી ભણતી નિશાળમાં એ યાદ છે? અગો કે હા યાદ છે. એ કે તને 15 વર્ષ પહેલા ભણતી હતી માલતી યાદ છે? મારી પાસેથી 1.5 મહિનાથી 5,000 ઉછીના લઈ ગયો, એ ભૂલાઈ ગયું. એ તો યાદ રાખ. એટલું બધું ધૂનું તને યાદ આવે, આ નથી યાદ આવતું. હલવાઈ ગયો. અમુક જવાબ દેવામાં વિચાર કરવો પડે ને કે માણસ હલવાઈ જાય. હા, અને બહુ કોમ્પિટિશન વધી ગઈ છે અત્યારે. કોઈ પણ યુગની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે તમે કોકને તમારા દુઃખની વાત કરો ને તો સામેવાળો તમારી કરતાં ડબલ દુઃખી હોય. એ એટલું બધું દુઃખ વ્યક્ત કરે કે આપણને એમ થાય કે ઓહો આપણે તો આની પાસે કાંઈ નથી. આ ચાઇનાવાળાએ મોબાઈલ ટચવાળા બનાવ્યા, ઘડિયાળ ટચવાળી બનાવી, લેપટોપ ટચવાળા બનાવ્યા. મારા બેટા બીમારી ટચવાળી લાવ્યા. અડાય નહીં, અડો તો થઈ જાય. પણ બહુ સાચી વાત એ છે કે માણસે બીજા માણસને અડવાનું છોડી દીધું છે. હવે ખાલી માણસ બીજા માણસને નડવાનું છોડી દે ને તો બધા સુખી જ છે. એક ભાઈનું લોકડાઉનમાં વર્ષો જૂનું સપનું સાકાર થયું. હા, શું થયું તું? એ ભાઈ મૂળ ઘરે પોતું કરતા હતા. રાત કાઢોમાં આમાં ઘણાયના વારા આવ્યા. મૂળ એ ભાઈ ઘરે પોતું કરતા હતા ને પોતું કરતા ત્યાં ત્યારે એની પત્નીએ પોતામાં પગલા પાડ્યા અને પગલા પાડ્યા એટલે તરત એણે પત્નીને આમ બરોબરની ધમકાવી નાખી. ખીજાઈ ગયા. એ કે એમ કાંઈ આપણે દબાઈને ન રહેવાય. બદલો વાળી દીધો. એક 80 વર્ષના દાદા છે ને હમણાં દારૂ પીવા માટે બેઠા અને બરોબર એક પત્રકાર ન્યાય આવી ચડ્યો અને પત્રકારે દાદાને કીધું, હા ભરવા દેવો બહુ મજા આવશે. પત્રકારે દાદાને કીધું કે દાદા દારૂ ન પીવાય, દારૂ બહુ ખરાબ ચીજ છે, દારૂથી આપણું લીવર ખરાબ થઈ જાય. દાદા કે ભાઈ શું કરવું, આ આદત પડી ગઈ છે વર્ષોથી. એટલે આણે ફળી પાછું કીધું કે દાદા તમને કોઈ રોકવા વાળું નથી. દાદા કે ભાઈ ઘણાય હતા પણ એ બધાય ગુજરી ગયા. પત્રકાર સંપલ લેવાનો કે આને સલાહ દેવા વાળા ગુજરી જાય ને આને કાંઈ થતું નથી, આપણે આ રોકાવાનો કોઈ અર્થ નથી. એક ભાઈ મને કહેતા હતા કે સરકારના આદેશ મુજબ આપણે 50 જણા લગ્નમાં જાય પછી વળતા કન્યાને લાવીએ તો 51 થઈ જાય, તો લાવવાની કે ત્યાં મુક્તિ આવવાની. અમુક સવાલ જ એવા કરે. બોલ અગો હમણાં મને કહેતો હતો, નાના છોકરા જેવી હાવ વાત કરી. મેં કીધું
મજા આવશે. મેં કીધું યાર તું ક્યારેક ક્યારેક બહુ અમુક એવી વાત કરી નાખે. મને કે સાંભળો જ કરી, આવા ભયંકર કોરોનાની અંદર આપણે બધા એ કે યોગા કર્યા, પ્રાણાયામ કર્યા, વરાળું લીધી, ગરમ પાણી પીધા, અને આપણી શ્વાસ નળિયું છે ને એ એટલી બધી ચોખ્ખી કરી નાખી, શુદ્ધ કરી નાખી કે આપણે ગમે ત્યાં જઈએ ને તો કોરોનાનો વાયરસ ફટ કરતો આપણી માલિપા ઘૂસી જાય. નકર મને કે આવું કાંઈ ન કર્યું હોત ને તો આપણા નાકમાં ગુંગા જ એટલા હોય, વાયરસ નાકેથી જ પાછો વળી જાય કે આગળ જઈ જ ન. પણ એક વાત કહી દઉં, વેક્સિન લીધી ને, હા મારી વાત કરું છું, હા દર વખતે આગાની વાત ન હોય, આ મારી પોતાની વાત છે. વેક્સિન જ્યારે લીધી ત્યારે મને આમ ખબરે ન પડી, જરાય દર્દ ન થયું, ખબર ન પડે એમ હોય લાગી ગઈ. પણ દર્દ ત્યારે થયું જ્યારે 18-20 વર્ષની નર્સે એમ કીધું એ કે અંકલ હવે 28 દિવસ પછી આવવાનું. અંકલ કીધું ને ત્યારે જે દર્દ થયું ઓલું હોયમાં નહોતું થયું. આ સમયમાં તો ચીક ખાવામાં ઉધર ખાવામાં ધ્યાન રાખવું પડે. આ એક ભાઈ થોડીક મોટી ઉંમરના દવાખાનામાં ગયા અને ઉધર આવી, ત્યાં તો 3-4 જણાએ પકડી લીધા, બાવડું ચાલીને પકડી લીધા, ને 2 જણા તો ઓલી હળી નાકમાં ભરાવી દીધી ને તરત ઓલી કીટ ઉપર મૂકીને તરત પાછું ઓલા ભાઈ કાંઈ આના કરે એ પહેલાં તો કહી દીધું કે વાહ શાબાશ તમે નેગેટિવ છો. ઓલો કે નેગેટિવની ક્યાં કરો એ કે અહીંયા મારા નાના ભાઈની વો નર્સ તરીકે કામ કરે, હું એનું ટિફિન દેવા આવ્યો હતો, હું એનો જેઠ થાવ છું, ખોખારો ખાધો તો. ઓલાને એમ જાણે ઉધર ખાધી એટલે કોરોના ટેસ્ટ કરાવ્યા, એ કે પૂછતા તો હો, એમ નામ ટેસ્ટ થઈ ગયો. બોલો. હા પણ એક પત્નીએ એના ધણીને કીધું એ કે તમારા કોઈ કામમાં કોઈ દિવસ ભલીવાર હોતી જ નથી, કોઈ દી હરખું કામ ન કરો. ઓલો કે પણ શું થયું? એ કે આ બાટલો એ કે તમે ચડાવ્યો હતો ગેસનો? ઓલો કે હા મેં ચડાવ્યો હતો. એ કે પણ આમ હોય તો કે પણ શું થયું? એ કે તો 2 દી પહેલા એ કે શાક દાજી ગયું, કાલ સાંજે દાળ બળી ગઈ, ભાત ચડ્યા નહીં, આમ બાટલા ચડાવવા એ કે તમને કાંઈ આવડતું જ નથી. લે બોલ આની આનાથી થાય તોય આને કીધાવાનું કે કોણ જાણે કેમ બાટલો ચડાવ્યો હતો, કે રસોઈ જ હરખી નથી થતી. એક ભાઈને મેં હમણાં પૂછ્યું તો, મેં કીધું આવડું મોટું લાંબુ લોકડાઉન ગયું, એ લોકડાઉનમાં તમે શું શીખ્યા? મને કે હું એક જ વાત શીખ્યો કે હંજવારી કાઢતા કાઢતા આગળ જવાય, પોતા મારતા મારતા પાછળ જવાય. મેં કીધું આ નવું શીખવા મળ્યું. પુરુષ બિચારો ગોળો રહ્યો ને કઈ દે. એક ગર્લફ્રેન્ડે હમણાં એના બોયફ્રેન્ડના ખોળામાં છાતીએ માથું રાખી અને હુતી હતી રોમેન્ટિક મૂડમાં. પછી હળુક દઈને છોકરાને કીધું એ કે તારું દિલ તો છે ને કડક લાગે છે, થોડુંક મુલાયમ લાગે છે. ઓલો કે કડક મુલાયમ વાળી થામા, કડક છે ને એ 135 માવો છે, અને મુલાયમ લાગે ને સોનાની પડીકી છે. હમણાં એક ટેલિફોનિક બેસણું હતું, હવે તો બેસણા બધા ટેલિફોનિક આવે. એ ટેલિફોનિક બેસણામાં મેં વળી ફોન કર્યો, મેં કીધું ભાઈ શું હતું બાપુજીને, કેમ કરતા ગુજરી ગયા? એટલે એના છોકરાએ કીધું એ કે આમ તો લાલની રાણી, ચોકડીનો રાજા અને કાળીનો એકો, જીદી તો હતા જ, પોતે પેક થઈ ગયા પણ ખોલ ન દીધી. એને જુગારની ભાષામાં વાત કરી. દર્દી એક ડૉક્ટર પાસે ગયો, એટલે એણે કીધું કે સાહેબ હું ખાઉં છું ને તો ખાવામાં સ્વાદ નથી આવતો. ડૉક્ટર કે શું ખાવ છો? એ કે બગાસા. કોણ જાણે એમાં હું હવાજ લઈ લેવું. હગાએ હમણાં મને કીધું, મને કે હું વિમાન હમણાં લઈ લો, પ્લેન.
મેં કીધું માપ મારે. મને કે હમણાં લઈ લઉં વિમાન, પણ હું નથી લેતો. એનું એક કારણ છે. મેં કીધું શું? મને કે હું પછી વિમાન લઈને નીકળું એટલે તરત બધા હગાવાલા એમ કે અમારી અગાસી ઉપરથી નીકળ્યો પણ અમારે ઘેરે ન આવ્યો. આવા ધોખા કરે એટલે કે હું નથી લેતો. મેં કીધું વાહ ગુગા વાહ. વેક્સિન લેવા હમણાં એક ભાઈ ગયા દવાખાને, મોઢામાં વિમલ ભરેલી, જરદા ગુટકા, એ વિમલ મોઢામાં ભરેલી, હળકું બોલી ન કે. અને ત્યાં જઈને વેક્સિન આપતા હતા ને એ બેનને એણે પૂછ્યું એ કે આ વેક્સિન લીધા પછી મને જો કાંઈ થાય તો જવાબદારી કોની? એટલે નર્સે કીધું કે અજય દેવગનની. બોલો જુબા કેસરી. માણસને વિશ્વાસ નથી. બોલો દવા ઉપર વિશ્વાસ નથી, વ્યસન ઉપર વિશ્વાસ છે. હા, એક વર્ગમાં વિદ્યાર્થીને પૂછ્યું ટીચરે એ કે તારા પપ્પાનું નામ અંગ્રેજીમાં બોલ. એટલે છોકરાએ કીધું ચિંટુએ એ કે બ્યુટીફુલ રેડ અંડરવિયર. એ કે આવું કાંઈ નામ હોય ગુજરાતીમાં? કે ઓલાએ કીધું એ કે સુંદરલાલ ચડ્ડા. તમે કીધું એ કે અંગ્રેજી. પણ બહુ સાચી વાત એ છે, વિરોધી નથી અંગ્રેજી ભાષાના, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. ઉત્તમ અંગ્રેજી પણ માધ્યમ ગુજરાતી. હા, ગુજરાતી જેવી દુનિયામાં કોઈ ભાષા નથી સાહેબ. હા, એક છોકરીને એક છોકરો હમણાં ફોન કરીને બહુ હેરાન કરતો હતો ફોનમાં. એટલે છોકરી થાકી ગઈ બિચારી, મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું અને પછી નવું સિમ નાખ્યું. પછી પાછા એના સિમમાંથી એના મોબાઈલથી છોકરાને ફોન લગાડીને કીધું એ કે હવે તારામાં જો તાકાત હોય તો મને ફોન લગાડીને દેખાડી કે. અને મેં સિમ કાર્ડ બદલી નાખ્યું છે અને આવડો હતો હું તને નંબર નહીં આપું. કેમ જાણે બીજા કોઈ ગ્રહમાંથી ફોન કરતી હોય. હા, બીજી એક સરસ મજાનું ઓબ્ઝર્વેશન છે. આઈસ્ક્રીમની દુકાને તમે જાઓ ને આઈસ્ક્રીમની, અને આઈસ્ક્રીમ ખરીદવાની દરેક દેશના દરેક પ્રદેશના લોકોની એક આખી સિસ્ટમ હોય, રીત હોય. તમે જો અમેરિકાવાળો કોઈ માણસ આઈસ્ક્રીમની પાર્લરે જાય એટલે તરત કે 1 બટરસ્કોચ, 2 વેનીલા, 1 ચોકલેટ વિથ નટ્સ, એટલે તરત ઓલો પેક કરીને આપી દે. આપણો કોઈ ભારતનો માણસ અને એમાંય ગુજરાતી એ જો આઈસ્ક્રીમની દુકાને લેવા જાય ને એ ખરીદી કરતો હોય તો એની લેંગ્વેજ કેવી હોય? એક 5 વાળી ડબ્બી, એક 10 વાળી ડબ્બી, 2 પરમદી ખાધી હતી અને એક આ ભાઈ ખાઈને ઈવડી. એક બ્રાન્ડના નામ જ ન આ. એ પરમદી કઈ ખાઈ ગયો એ દુકાનવાળાને ક્યાં યાદ હોય એમ. હા, પણ ખરીદી કરવાની બધાની પોતપોતાની આખી અલગ રીત હોય એમ. પણ બહુ નાની એવી વાત છે, પણ રહસ્ય પાછળ ઘણું બધું છે. એક જગ્યાએ બેસણું હતું અને બેસણામાં એક સરસ મજાના સુંદર મજાના ભાભીએ એક ખૂણામાં બેઠેલા એના પતિને આંખનો ઈશારો કર્યો કે હવે ઊભા થાવ. સાહેબ, અડધું બેસણું બહાર આવી ગયું. એને તો ઓલા એકને જ કીધું. આ વીટનો પ્રકાર છે, તમારી સમજણને ધન્યવાદ આપવા પડે. એને એક આંખનો ઈશારો એના પતિને કર્યો, એમાં અડધું બેસણું બહાર. જમાનો છે ને સાહેબ. એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયો અને ત્યાં ઇન્ટરવ્યૂ લેનારે એને પૂછ્યું એ કે તમે જીવનમાં વધુમાં વધુ મેક્સિમમ કેટલું રિસ્ક લઈ શકો? એટલે ઓલાએ જવાબ આપ્યો એ કે સાહેબ રિસ્કની તો વાત એવી છે કે મેં આવતા જન્મમાં આની આ જ પત્ની માગી છે. બોલો કે આને નોકરી આપો અને ભેળું અત્યારે ને અત્યારે પ્રમોશન આપી દે. કેવડું સાહસ એમ વિચાર તો કરો. કવિઓની વાત આવી હતી ને પાછી એક કવિની વાત યાદ આવી. હમણાં એક કવિએ પંખાને પ્રશ્ન કર્યો, સીલિંગ ફેનને. એ કે હે પંખા, તું આટલું સરસ મજાનું ગોળ ગોળ કેવી રીતે ફરી શકે છો? પંખાએ કવિને કીધું કે 240 વોલ્ટનો વાયર પકડી રાખ, તુંય ફરીશ ગોળ ગોળ. અહીંયા પછી કવિતાઓ બધી
થેલામાં પડી જિંદગીમાં કોઈ તમને એમ કે આ તારું કામ નથી એટલે જરાય મૂંઝાવાનું નહીં અને કહી દેવાનું કે આપણે કરવું નથી. ખોટા હું પછી એની સામે સાહસ કરું. બગીચામાં હમણાં એક છોકરો છોકરીને હારે બેઠો હતો. એ બે જણા ત્યાં બેઠા હતા. ત્યાં એક મોટી ઉંમરના કાકા આવ્યા અને એણે દ્રશ્ય જોયું. એટલે મૂળ જૂના જમાનાના એટલે એનાથી રહેવાનું નહીં. એણે ઓલા છોકરાને કીધું એ કે બેટા શું આ આપણી સંસ્કૃતિ છે? છોકરો કે ના ના અંકલ આ તો જોશી કાકાની પલ્લવી છે. આને કેમ કહેવું? આ અત્યારની જનરેશન. ઓલા બિચારા આપણી સંસ્કૃતિની પરંપરાની વાત કરતા. એને એમ કે આ છોકરી નામ પૂછે છે. હમણાં એક બહુ ભણેલી સ્ત્રી એક અભણબાઈને ઘરે બેહવા ગઈ અને બેહવા ગઈ ને એટલે એણે પરિચય આપ્યો એના પરિવારનો. એ કે જો એ કે આ મારા મિસ્ટર, હું એની વાઈફ અને આ અમારું બોય. ઓલી સમજી ગઈ કે આવું બોલાય. ઘરે જઈને પાકું કરીને એ પાછી ભણેલી બાઈને ઘરે બેહવા ગઈ અભણ. એણે શરૂ કર્યું. એ કે જો એ કે આ છે ને એ મારું મીટર, હું એનો વાયર અને આ અમારું બિલ. એણે જે બી ભાષામાં વાત કરી. બે બહેનો બેઠા હતા ને એટલે એને કંઈક વાત થઈ. ભાઈ ઘેરે આવ્યા એટલે એણે પતિને કીધું એ કે તમારે છે ને એના હસબન્ડને કીધું એ કે સફેદ પેન્ટ ઉપર પીળો શર્ટ નહીં પહેરવાનો. બોલો કે શું કામ? એ કે નહીં સફેદ પેન્ટ ઉપર તમે પીળો શર્ટ પહેરો ને એટલે મારી બેનપણી બધી મને એમ કહે છે એ કે જો તારા દાળ ભાત આલ્યા આવે. એક જણો દારૂ પીતો પીતો રોવા માંડ્યો. બોલો હા, દારૂ પીતો પીતો એટલો બધો રોવા માંડ્યો એટલે એના મિત્રે પૂછ્યું એ કે શું કામ રોવે છો? બોલો કે જેને ભૂલવા માટે હું દારૂ પીતો હતો ને એનું નામ ભૂલાઈ ગયું. હા આવું થાય છે. એક ભાઈ મોબાઈલમાં હમણાં એના સાસુમાનો નંબર લખ્યો સેવ કરીને. નામ શું રાખ્યું ખબર? એ કે કસ્ટમર કેર. ફરિયાદ ન્યા કરાય ને. પણ કવિઓ અલગ મિજાજ ના હોય. बानी के पराक्रम से, लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं, बस जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल नूतन हजारों दरबारों रसिकों के बीच अनोखी सभी छाते दबम काव्य सुधा धारा बरसाते, जहां तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि लोग जाते. कोई न जाए न्याय आवड़ा जाए. हमणे एक कविए लख्યું ઈ કે ઝાડા એટલે શું તમને ખબર છે? ડાયરી. ઝાડા એટલે શું તમને ખબર છે? ઓલા બધા કે ના. એટલે કવિએ કીધું ઈ કે પાચન તંત્રનું હૈયાફાટ રુદન. કેવા કેવા શબ્દો વાપર્યા. હમણાં એક માસ્તર સાહેબે નિશાળમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા હતા. એમાં અમારો અઘોય બેઠો હતો એટલે અઘાને પ્રશ્ન કર્યો. એ કે હું તમને સવાલ પૂછીશ, તમારે ફટાફટ એનો જવાબ દેવાનો, ગણિતના પ્રશ્નો છે. એટલે કે પૂછો સાહેબ. એટલે સાહેબે પૂછ્યું એ કે 2 ચોપડી વત્તા 3 ચોપડી. અઘો કે 5 ચોપડી. સાહેબે પૂછ્યું કે 4 ચોપડી વત્તા 7 ચોપડી. અઘો કે 11 ચોપડી. અને સાહેબે પૂછ્યું એ કે 1046 ચોપડી વત્તા 2536 ચોપડી. અઘો કે લાઇબ્રેરી. એટલા બધા કઈ ફટાફટ કેમ ગણવાય? બહુ મજાનું. એ ભણતો ત્યારનો આવો જ છે અને હજી આવો જ છે. આવા જવાબ આપે ગમે એને સામેવાળાને ગોટે ચડાવી દે. હા. અને નિશાળની વાત આવી હતી, યાદ આવ્યું. આ 2-1.5 વર્ષ એવા ગયા. એક છોકરો તો હમણાં બાઇક ઉપર એને પપ્પાની વાહે બેસીને નીકળ્યો. એટલે બરોબર આમ હાલ્યા જતા હતા એટલે એક મોટા બિલ્ડિંગ આગળ છોકરાએ ગાડી ઊભી રખાવી અને ઊભી રખાવીને પછી ત્યાં ઊભો એના છોકરાને પપ્પાની યારે મીંડો વાતું કરવા. એ કે પપ્પા મને એવું લાગે છે કે અહીંયા મારો ક્યાંક કોઈ પુનર્જન્મનો કંઈક નાતો હોય, સંબંધ હોય એવું મને લાગે છે. હું એની તરફ ધીરે ધીરે ખેંચાતો જાઉં છું એવું મને લાગે છે. એને બાપા એક લાફો માર્યો. એ કે તારી ડોહી નિહાળ છે, 1.5 વર્ષથી ખુલી નથી.
પતિ પત્ની બેઠા હતા, એમાં એનો છોકરો બેઠો હતો. એટલે એ ભાઈએ એના છોકરાની આગળ મૂળ ફાંકે સડી ગયેલા ઇંગ્લિશમાં બોલ્યા. હા, એ છોકરાને કહેતા હતા કે લેટ મી ટેલ યુ માય સન, માય સ્કૂલ ટાઈમ I was the most outstanding student in my class. છોકરાને આવું સમજાયું ઇંગ્લિશમાં. એટલે એની મમ્મીએ કીધું એ કે કાંઈ સાંભળતો નહીં હોય એનું આઉટસ્ટેન્ડિંગ એટલે આખો દી રૂમની બહાર ઊભા રાખતા હતા. મને આવું કઈ કઈને જ અહીંયા બકરી ડબ્બામાં પૂરી દીધી છે. બોલ્યા નહીં બિચારા ઇંગ્લિશમાં કંઈક હું સારું બોલ્યા છે. એ કે હું આખો દી રૂમની બહાર ઊભો રહેતો, એવો મોસ્ટ વોન્ટેડ વિદ્યાર્થી. વાળ કાળા ભમર રાખવાનું સૌથી મોટામાં મોટું રહસ્ય તમને કહી દઉં, સાંભળજો. આ કાળા ભમર જો વાળ તમારે રાખવા હોય તો રોજ 1 કલાક વોકિંગ કરવાનું, 20 મિનિટ સુધી શીર્ષાસન કરવાનું, પછી 20 મિનિટ સુધી યોગાસન કરવાના, રોજ લીલા શાકભાજી ખાવાના, ગાજર ખાવાના, અને સૌથી મહત્વની બાબત મહિનામાં 1 વાર હેર ડાય કરવાની. પણ પહેલી સિટીમાં સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરવાનું, બીજી સિટીની અંદર સ્ત્રીને ધ્યાન આપવા માટે મજબૂર કરવાની, અને ત્રીજી સિટીમાં તો એને પોતાની પાસે બોલાવી લેવાનું કૌશલ્ય જો કોઈની પાસે હોય તો માત્ર પ્રેશર કુકર પાસે. આમાં માણાની વાત નથી. એક ભાઈએ બીજા એક એના મિત્રને પૂછ્યું કે તમારો બાબો હમણાં શું કરે છે? એટલે ભાઈએ કીધું એ કે સીએ કરે છે. વાહ, સીએ તો નજીકના ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જશે. ઓલો કે ના ના, સીએ એટલે કમ્પ્લીટ આરામ. એક ભાઈ કીધું એ કે આ આવડું મોટું લાંબુ લોકડાઉન ગયું એમાં તમને શું અનુભવ થયો? એટલે એણે બહુ સરસ જવાબ આપ્યો કે આ લોકડાઉનમાં મને 2 અનુભવ થયા. એ કે શું? એ કે નર્સ હોય ને એ બહુ દયાળુ હોય, આપણને પૂછે કે ગઈ વખતે કઈ બાજુ ઇન્જેક્શન આપ્યું હતું. પોલીસવાળા પૂછતા નથી ગઈ વખતે તમને કઈ બાજુ દંડા પડ્યા હતા. સમજે નહીં. કાલ મારા ભાઈબંધ અગલા ઉપર એક ચકલી ચરકી ગઈ. ચકલી ચરકી એટલે અગાએ ભગવાનનો આભાર માનતા કીધું કે હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર, સારું થયું ચકલી ચરકી ગઈ, તમે ગાય ભેંસ ઘોડાને ઉડાડતા નથી. કેટલો પોઝિટિવ વિચાર હે. પત્નીએ પતિને કીધું કે વેક્સિન લીધા પછી છે ને મને માથું બહુ ભારે લાગે છે. ઓલા અલગ દઈને કીધું કે તું પહેલેથી માથા ભારે છો, આમાં વેક્સિનનો કાંઈ વાક જ નથી. બે બેનું વાતું કરતા હતા હમણાં. એટલે એક બેને બીજા બેનને કીધું કે ખરેખર આ દુનિયામાં છે ને કે બીજાના છોકરાને હાંસવવાને બહુ અઘરું કામ છે હો. એટલે ઓલી બીજી બેને કીધું કે તું કોનો છોકરો હાંસવે છો? એ કે મારે હાહુનો. વાત એ સાચી ને. ખરેખર આ લોકડાઉનમાં તો મિત્રોના ફોન આવ્યો. કેવા કેવા ફોન આવ્યો વિચાર કરો. એ આપણને ફોન કરીને કે આમ ખૂબ આત્મીયતાથી વાત કરે એટલે આપણને એમ થઈ જાય ઓહો શું ચાલે છે, કેમ છો, મજામાં? ઘરે બધા મજામાં? ઘર પરિવાર બાળકો બધાને સારું છે ને? કે હા બહુ સારું છે. પછી હારવાર થોડી સલાહુય દે એ કે આમ જો બહુ ધ્યાન રાખવાનું હો, અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે ને, ઘરમાં જ રહેવાનું, લીંબુ પાણી તો સતત ચાલુ જ રાખવાનું, અને ઉકાળાય પાછા ટાઈમસર પીતા રહેવાના, અને કપૂરે તે ઘરમાં રાખવાનું. હા, પોટલી બનાવી અને ઓક્સિમીટરે ઘરમાં રાખવાનું, ઓક્સિજન લેવલે માપ્યા કરવાનું. આપણને એમ થાય કે ઓહો આપણું કેટલું ધ્યાન રાખે છે. અને બધું પતી જાય પછી હળવે જ દઈને મુદ્દાની વાત ઉપર હવે કાંઈ પડ્યું છે.
મૂળ એને પૂછવું તો એ જ હોય, પણ એ હાટું તેની વાતને ક્યાંથી શરૂ કરે ને ક્યાં પૂરી કરે કે હમણાં કાંઈ પડ્યું હોય તો કયો એમ બહાર મળતું નથી. હા, મિત્રો તો મિત્રો હોય. અને કોર્ટને સાહેબ 13 વર્ષ સુધી કેસ આલ્યો. 13 વર્ષે કોર્ટને ન ખબર પડી કે સલમાન ખાને દારૂ પીધો તો કે નહોતો પીધો. અને આપણી જેવાના બૈરાને ઘરમાં પાર્ટીમાં બેઠા હોય, ફોનમાં ખાલી હલો એમ કે ને ત્યાં કે ઓછું પીજો, ત્યાં એને ખબર પડી જાય. હા, કારણ કે માં છે ને, માં ઈ તમારી રગે રગ જાણતી હોય, પત્ની તમારી દુખતી રગ જાણતી હોય. હમણાં તો હરિદ્વારનો કુંભ મેળો પત્યો આ વર્ષનો, એટલે કુંભ મેળામાંથી દિગંબર સાધુઓ, હા, નાગા બાવાની આખી જમાત ટ્રેનમાંથી અમદાવાદ કાળુપુરના રેલવે સ્ટેશને ઉતરી, અને એમાં એક સાધુએ તરત જ રિક્ષા પકડી. એ કે સિવિલ હોસ્પિટલ લે લો, કોરોના કા ટેસ્ટ કરવાના હૈ. એ બાપુ તો એમાં બે ગયા, પણ રિક્ષાવાળો રિક્ષા અકાવતો વારા ઘડીએ પાછળ જોયા કરે. એટલે બાપુનો મગજ ગયો. એ કે કભી સાધકો નહીં દેખા હે ક્યાં, એસે ક્યાં બાર બાર દેખ રહે હો. રિક્ષાવાળો કે બાપજી માફ કરજો, હું એ વિચાર કરું છું કે તમે પૈસા ક્યાં રાખ્યા હશે ભાડાના એમ. કારણ કે આ તો હાવ દિગંબર કે મને આ ભાડું દે કે નહીં દે, અને દેહે તો આને મૂક્યા ક્યાં હશે, કારણ કે ખિસ્સું તો હતું જ. અને બહુ સાચી વાત એ છે કે ગાંધીજી પોતળી પહેરતા, ગાંધીજીને ખિસ્સું હતું જ નહીં, પણ આજે દુનિયાના એકેય માણાનું ખિસ્સું એવું ન હોય કે એની અંદર ગાંધીજી ન હોય. હા, એક મિત્ર હમણાં મને કહેતો હતો, મને કે પરસ્ત્રી બહુ ખરાબ છે, પરસ્ત્રી કંટ્રોલમાં નથી, પરસ્ત્રી હાથમાંથી બહાર નીકળી ગઈ છે. મેં કીધું આ કઈ પરસ્ત્રીની વાત કરતો હશે? પછી ગુટકા થૂકી નાખે ને પછી ખબર પડી એ પરિસ્થિતિનું કહેતો હતો. અને પતિ પત્નીની ઘણી વખત અનબન થઈ જાય તો એમાં શક કરવાની ટેવ હોય ને, એ ક્યારેક ક્યારેક તો એટલી બધી ભયંકર હોય, એ આપણને એમ થઈ જાય કે ઓહો, હા, એટલી બધી. એક બેન એના પતિ ઉપર શંકા કરે, એટલી બધી શંકા કરે તો ઓલાએ દાઢી વધારી દીધી, ઘરમાં ગીતા અને રામાયણના પાઠ ચાલુ કરી દીધા, ગરીબ માણસોની મદદ કરવા માંડ્યો, અને ટૂંકમાં બધા પ્રકારના ખરાબ કામ કરવાના એણે છોડી દીધા. એટલે એની બેનપણીને આણે ફોન કરીને કીધું કે હવે મને નક્કી એમ પડે છે કે આ સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં પીડ્યો છે, મને સુધરી જાય તોય વાંધો. બોલો, વિચાર તો કરો. એ કે આઈનું બધું પૂરું થઈ ગયું, હવે એ કે એ લાઈન લીધી લાગે છે. અગો મને હમણાં કે મેં એક નવી શોધ કરી. બોલો, મેં કીધું એ વૈજ્ઞાનિકોનું કામ છે, તું રહેવા દે. મને કે હા સાંભળો. મેં કીધું હું? મને કે આપણે ચંપલ વગર ચાલી શકીએ. મેં કીધું બરોબર છે, ચંપલ આપણી વગર ન હાલી શકે. વાહ, મેં કીધું તને નોબેલ પ્રાઇઝ મળવો જોઈએ હો અગા. મેં કીધું આ શોધ માટે એવડી મોટી શોધ કરી નાખી. હા, અગો હમણાં એનો બીજો એક ભાઈબંધ છે, એની જેવો જ તે રઘો, એને કીધું કે તારું મોઢું કેમ હોજી ગયું છે? એટલે રઘાએ કીધું કે મારી ઘરવાળીના હાથમાં મારો મોબાઈલ આવી ગયો, અને બરોબર એ જ વખતે એમાં રીટાડીનો મેસેજ આવ્યો. એણે એમ પૂછ્યું કે મેરે બાબુને ખાના ખાયા ક્યાં? એટલે આવડી એણે રિપ્લાય આપ્યો કે હવે ખાશે. અગાએ હમણાં એને સાસરે ફોન કર્યો, સાસુમાને, મોબાઈલની ભાષામાં. કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ ધીમે ધીમે બગડતું જાય છે. હા, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ધીમે ધીમે બગડતું જાય છે, ઘરકામમાં કોઈ ભલીવાર નથી. હવે તો રસોઈ ક્યારેક બગાડી નાખે છે, રોટલી તો એ કે હાવ પાપડ જેવી કરી નાખે છે. એટલે સાસુમાએ કીધું કે જમાઈરાત દિવાળી આવે છે, એને તમે 3 તોલાનું રિચાર્જ કરાવી નાખો એટલે આખી સિસ્ટમ ફરીથી રિસ્ટાર્ટ થઈ જશે. જેવી આની ફરિયાદ એવું આને નિવારણ કરી દીધું. લોકડાઉનમાં હમણાં બૈરાઓ માટે, પત્નીઓ માટે એક નવું ટેન્શન આવ્યું હતું. હું ખબર કે આ બધા પતિઓ ઘરે રહી રહીને એનથી વધારે ધોળા થઈ ગયા, બહાર નીકળવાનું નહોતું.
એક ગર્લફ્રેન્ડ એની બોયફ્રેન્ડને કીધું કે આજે તે મારા પપ્પા સાથે મુલાકાત કરી. હા, એ કે શું કીધું મારા પપ્પાએ? એ કે તારા પપ્પાએ એમ કીધું કે મારી દીકરીને મેં પરીની જેમ હાંચવી છે, તું એનું બહુ ધ્યાન રાખજે. હા, એનું દિલ કોઈ દી ન તોડતો, નકર હું તારા 206 તોડી નાખીશ. એ કે મને એ વિચાર આવે છે, માણસને દિલ તો એક હોય, એણે 206 કેમ કીધા? ઓલી છોકરીએ કીધું. એ કે તારા હાડક્યાનું કહેતા હતા બકા, દિલ તો એક જ હોય, તારા 206 હાડક્યા તોડી નાખશે. એક પેશન્ટ હમણાં દવાખાને ગયો અને દવાખાને જઈને ડૉક્ટરને કીધું. એ કે સાહેબ મને એ કે હાવ અજીબ પ્રકારની બીમારી થઈ ગઈ છે. ડૉક્ટર કે શું? એ કે હું જ્યારે પહેલું વાક્ય બોલું પછી બીજું વાક્ય બોલું ને તો ઓલું પહેલું ભૂલી જાઉં છું. ડૉક્ટર કે કેટલા સમયથી આવી તકલીફ છે? ઓલો કે કઈ તકલીફ? ડૉક્ટર બેભાન થઈ ગયા, કીધા ભેગું ભૂલી ગયો. એક બેને ફેસબુક ઉપર હમણાં લખ્યું એ કે હસબન્ડ જોઈએ છે. 2 છોકરાની લાયક આવી, 40 મહિલાઓએ લખી કે અમારો લઈ જા. ઓલા બેને કીધું એ કે હું લેવા માટેની વાત નથી કરતી, પૂછું છું કોઈને જોઈશ. શબ્દો સમજાઈ જાય તો મજા છે. એ કે મારે જોતો નથી, હું તો પૂછું છું કોઈને જોઈશ એમ. પણ પત્નીને જો તમે આ બધી હાસ્યની વાતો તો બરાબર છે, પણ જો પત્નીને તમે મુસીબત માનતા હો તો સાહેબ એક ચોખવટ કરી દઉં કે આ મુસીબત એની મેળે તમારા ઘરે નથી આવી, તમે પીપુડા વગાડતા વગાડતા લેવા ગયા હતા. હા, વાત યાદ રાખો. અગાને હમણાં મેં પુસ્તક આપ્યું હતું, મેં કીધું આ ગાંધીજીનું આત્મકથા છે, સત્યના પ્રયોગો આનું નામ છે, આ વાંચ. અને આ પુસ્તક ઘરમાં હોય ને તોય બહુ ફેર પડે, સંસ્કાર આવે. મને કે નાના વાંચું એ કે. અને થોડાક દી થયા પછી મને કે સત્યના પ્રયોગોમાંથી ગાંધીજીના 2 ગુણોનો મને અનુભવ થયો. મેં કીધું શું થયું? મને કે એક તો હું સત્ય બોલવા માંડ્યો. મેં કીધું બરોબર છે. કાલ મેં મારી ઘરવાળીને કહી દીધું એ કે સાંજે તે ઊંધિયાનું શાક બનાવ્યું હતું ને એ હાવ ભંગાર હતું. મેં કીધું પછી? મને કે બીજા દિવસે ગાંધીજીના બીજા ગુણનો મને અનુભવ થયો. મેં કીધું હું? મને કે ઉપવાસ. રાંધ્યું જ નહીં. મેં કીધું સારું થયું આ પુસ્તકમાંથી 2 હવે ન વાંચતો. એક જમાઈ સાસરે ગયા એટલે સાસુએ કીધું કે આમ જોવો કુમાર, આ તમારું જ ઘર છે એમ સમજો. પછી તો શું, જમાઈ માંડ્યા કચરાને પોતા કરવા. ઘરનું ઘર કીધું એટલે ઘરે જે કરતા હતી અહીં શરૂ કરી દીધું. એક બંધ દુકાનના ઓટલે 2 સજ્જનો બેઠા હતા, મોટી ઉંમરના સિનિયર સિટીઝન, વડીલો. એ 2 બેઠા બેઠા ખડખડાટ દાંત કાઢે, બઠા પડી ગયેલા. એમાં એક જણો ત્યાંથી નીકળ્યો. એ કે હું કારણ વગરના તમે 2 દાંત કાઢો? એ કે અહીંયા તું સાંભળ, તુંય દાંત કાઢીશ. બોલો કે શું? એટલે એક જણાએ કીધું એ કે જો ભાઈ આ દેશની તમામ પ્રકારની બધી જ પ્રકારની સમસ્યાઓનો હલ અમારી પાસે છે. એ કે શું? એ કે તમારે એક કામ કરવાનું કે આખા દેશની તમામ પ્રજા એને જેલમાં પૂરી દેવાની, બધાને 135 કરોડને જેલમાં પૂરી દેવાના, ભેળો એક ગધેડો પૂરી દેવાનો. એટલે ઓલાએ તરત પૂછ્યું એ કે એમાં ગધેડાને શું કામ પૂરવાનો? એ કે બસ આ જ. કોઈને 135 કરોડની નથી પડી, ગધેડાનું બધાય પૂછશે. બહુ સમજવા જેવી વાત છે કે 135 કરોડની વસ્તીની કોઈ પૂછપરછ નથી કરતું. અને એનાથી આગળ વધીને આપણે એક બહુ સારી વાત કરી દો કે માણસ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે અડધું ગામ પૂછવા આવે કે કેમ કરતા ગુજરી ગયા. જીવતા હોય ત્યારે કોઈ નથી પૂછતું કે તમે કેમ જીવો છો. આટલું જો પૂછી જતા હોય ને તો માણસને મરવું ન પડે. હા, આત્મીય સંબંધો હોય ને એમાં ક્યારેય બ્રેકઅપ નથી હોતા. આત્મીય સંબંધોમાં ક્યારેય બ્રેકઅપ નથી હોતા. જ્યાં વિશ્વાસ હોય ત્યાં પછી ચેકઅપ નથી હોતા. આ વિશ્વાસ છે એ રાખવો જ પડે, અમુક જગ્યાએ રાખવો જ પડે. આ દૂધની અંદર તમે ખાલી 2 ટીપા છાશના મૂકી દો અને પછી સવારે જ ખોલવાનું હોય અને એમાં દહીં જામી જ ગયું હોય
પછી રાતે 2-3 વાર ઊભું થઈને આંગળી ન ગોકાવાય, જામ્યુક નહીં, એમ ન જામે. પણ અહીંયા વિશ્વાસ જ રાખવો. એ વિશ્વાસના ચેકઅપ નથી હોતા. અને જીવી લો મન ભરીને, કારણ કે સમયના કોઈ દી બ્રેક નથી હોતા. અમારા અગલાએ હમણાં કીધું, એ કે હું નાનો હતો ને તો એ કે મારા બહુ બધા સપના હતા. મેં કીધું સારી વાત કહેવાય, નાનપણમાં તો બધાને સપના હોય. મને કે નહીં, બહુ ઝાઝા સપના હતા. મેં કીધું શું તારા સપના હતા, કેવા સપના હતા? મને કે હું 35-40 વર્ષનો થાવ. મેં કીધું બરોબર છે. પછી મને કે પછી મારી પાસે એક મોટો સરસ મજાનો બંગલો હોય. મેં કીધું બરોબર છે. પછી મને કે એક સરસ મજાની મર્સિડીઝ ઓડી જેવી કે બહાર 4 વ્હીલ ગાડી પડી હોય. મેં કીધું બરોબર છે. પછી મને કે 5-10 કરોડ રૂપિયા બેંક બેલેન્સ પડ્યું હોય. મેં કીધું બરોબર છે. પછી મને કે પછી બધા મિત્રોને લઈને વર્લ્ડ ટૂર ઉપર નીકળી જાઉં, વિશ્વ પ્રવાસે. મેં કીધું સરસ. પણ મને કે આમાંથી મારું હજી એક જ સપનું પૂરું થયું છે. મેં કીધું કયું? મને કે હું 35-40 વર્ષનો થયો છું, બીજું બધું બાકી છે. થાશે, તારા સપના હારા છે એટલે થાશે. કારણ કે આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી. આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી. નીકળે થાય માણસના સપના તો, અને ઊંચા જ હોવા જોઈએ સપના. એક પત્ની એના ભાઈએ એની પત્નીને કીધું, એ કે પાણીનો ગ્લાસ ભરી દેતો. એટલે ઓલા બેને કીધું, એ કે પાણી મૂકો એક બાજુ. તમને ખબર છે આજ સાંજે હું તમારી હાટું જમવામાં શું બનાવવાની છું? બોલો કે ના. એ કે તો સાંભળો. એ કે આજે સાંજે જમવામાં પનીરની સબ્જી, પછી એ કે પકોડા, દાળ મખની, મલાઈ કોફતા, બટર નાન. એ કે હવે બોલમાં. એ કે આમ તો આ બધું સાંભળીને તો મને એ કે મોઢામાં પાણી આવી ગયું. એ કે તો પી લ્યો. એનું એ પાણી પી લ્યો, બાકી હું ઊભી થઈ ગ્લાસ તો નહીં જ હોય. અગોન રગો વાતું કરતા હતા. બોલો કે તું દર શનિવારે તારી ઘરવાળી હારે ઝઘડો કરે છો. એ કે દર શનિવારે તું એની હારે બાંધે છે, આમ હોય એનું શું કારણ? બોલો કે એ દર શનિવારે એની હારે બાંધવાનું કારણ બીજું કાંઈ નથી. એ કે એ એક પ્રકારની નાની બચત યોજના છે. એ કે શું? એ કે શનિવારે હું એની હારે ઝઘડો કરું ને એટલે રવિવારે જે ખોટા ખર્ચા થવાના હોય એમાંથી મુક્તિ. ક્યાંય જવાનું નહીં, કાંઈ લેવાનું નહીં, સોમવાર સમાધાન કરી નાખ. મેં કીધું એ સારું. અને બહુ મજાની વાત એ છે યુવાન મિત્રો માટે કે સ્ત્રીને પોતાના પિયરમાં પગ મૂકતા જે અનુભવ થાય ને, સ્ત્રીને પોતાના પિયરમાં પગ મૂકતા જે અનુભવ થાય, ગુજરાતી ભાયડાને દીવમાં પગ મૂકતા એ અનુભવ થાય. પછી ભલે એના પગ ટકે નો ટકે એ બીજી વાત છે, પણ અનુભવ આવો થાય એને મજા જ આવ્યા કરે એમ. એક ભાઈ ને ઘરવાળીને હમણાં કહેતા હતા, એ કે જો તો ખરી, પત્ની એના ધણીને કહેતા હતા, એ કે તમને ખબર છે? એ કે શું? એ કે આમ નામ બોલતા 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 આપણા લગ્નને 20 વર્ષ થઈ ગયા. એટલે ઓલા ધણીએ કીધું, એ કે બોલતા બોલતા તો તારે ત્યાં, મારે તો સાંભળતા સાંભળતા બોલવા તો તે મને ક્યાં દીધો જ છે. ઘણી જગ્યાએ આવું. પણ હમણાં એક પ્રાઇવેટ સ્કૂલમાં, આ સ્કૂલોમાં લોકડાઉનમાં ફીના બહુ ડખાર્યા બધા સિટીમાં. હા, ફી ભરવાની. ઓલા કે વાલી કે ભાઈ ભણ્યા નથી, તમારે શેની ભરવાની? આવડા કે ભાઈ તમારે ભરવી પડે ને. એમાં એક નિશાળમાં એક સરિતા ટીચર હતા, બહુ હોશિયાર હતા, સારા હતા, ખરેખર બાળકોને ભણાવતા હતા. પણ હવે આમાં શું છે કે આમાં વાલીઓ ફી ભરે તો એ બિચારા કંઈક પોતાનું કરી શકે ને. એટલે સરિતા મેડમે થોડુંક લોકડાઉન ખુલ્યું, બાળકો નિશાળે આવતા થયા એટલે કીધું વાલીઓ ભણાવતા હતા છોકરાઓને, એ કે બાળકો તાજમહેલ ક્યાં આવેલો છે? એટલે એક છોકરાએ કીધું, એ કે આગ્રામાં. સરિતા મેડમ કે નહીં, તાજમહેલ બેંગ્લોરમાં આવેલો છે. છોકરાએ વિચારમાં પડી ગયા. છોકરાએ ઘરે જઈને વાલીઓને કીધું. બીજા દિવસે વાલીઓનું ટોળું આવ્યું રજૂઆત કરવા. એ કે મેડમ આવું હાવ ખોટું ભણાવો છો, તાજમહેલ આગ્રામાં છે.
તમે એમ કહો છો કે બેંગ્લોરમાં છે. સરિતા મેડમે કીધું કે જ્યાં સુધી ફી પૂરેપૂરી નહીં ભરો ત્યાં સુધી તાજમહેલ બેંગ્લોરમાં જ રહેશે. આગ્રામાં જો તમારે તાજમહેલ લાવવો તો ફી ભરી. આ બધાની અઘરી પરિસ્થિતિ છે. પણ આળસુ પત્ની અને સમજદાર પત્ની, આળસુ પત્ની અને સમજદાર પતિ, આ કોમ્બિનેશન જોવું હોય તો શું, તો કે એના ઘરે રોજ સાંજે જમવામાં કઢી ખીચડી હોય, બીજી કાંઈ માથાકૂટ કરે નહીં. અને ઓલો બિચારો સમજદાર તે એ કાંઈ બીજી ડિમાન્ડ કરે. અને નાનપણમાં તેને બહુ લાડથી ઉછર્યા હોય ને, આ શબ્દની મજા જો સાંભળજો, નાનપણમાં જે બહુ લાડથી ઉછર્યા હોય એ મોટા થઈને પછી હાવ સલાડથી ઉછરે. કોબી, ટમેટા, ગાજર, કારણ કે એના ભાગમાં પછી બીજું કાંઈ આવે નહીં. લાડ છે એનું સલાડ થઈ જાય. અગો હમણાં મને કહેતો હતો, મને કે મારા કાકાની જેમ મારે એક દિવસ અમેરિકા જવું છે. મેં કીધું તારા કાકા અમેરિકા છે? મને કે ના ના, એને મારી જેમ અમેરિકા જવું છે. મેં કીધું બે કાકો દીકરો હાલવા માંડો એટલે ભોગી જશે. પણ પરીક્ષાઓ હમણાં તો લેવાની નથી, જોકે પણ લેવાય ને ત્યારે રિઝલ્ટ આવે ને એટલે છાપાવાળાની હેડલાઇનનું, સોશિયલ મીડિયાની અંદર હેડલાઇનનું એવી હોય કે કામવાળી બાઈનો છોકરો IAS બન્યો, કામવાળી બાઈની છોકરાને 90% આવ્યા, કામવાળી બાઈનો છોકરો પ્રથમ નંબરે આવ્યો. તે હવે તો આપણા છોકરાએ ડિમાન્ડ કરે એની મમ્મીને કે મમ્મી તું ક્યાંક કામે વહી જાય. એટલે એમ નો ટકા આવી જાય, એ તો એનામાં હોય તો આવે. આવડાને એમ કે બધા કામવાળાને આવા ટકા આવતા છે. બહુ મજાનું છે. એક ભાઈને હમણાં એક્સિડન્ટ થયો. આ બહુ વીટનો એવો પ્રકાર છે કે તમને સમજાઈ જાય છે તો બહુ મજા આવશે. હા, એક ભાઈનું એક્સિડન્ટ થયું એટલે એના ભાઈને એણે ફોન કર્યો એટલે એને ભાઈ કીધું શું થયું મોટા? એ કે એક્સિડન્ટ થયું. એ કે કેવી રીતે? એ કે ભેંસ ભટકાણી. એટલે નાનાએ હળુક દઈને કીધું, એ કે બીજી વાર? બીજી વાર ભટકાણી કે એક વાર તો ઓલરેડી ભટકાઈ ગયેલી હતી. આ તમારે સમજણને ધન્યવાદ આપવા પડે. આ બધું નાની નાની વાત બહુ અઘરી છે. એક જણાને બેંકમાંથી ફોન આવ્યો, એ કે હપ્તો ભરી દો ગાડીનો, લોન લીધી છે એનો. એટલે ઓલાએ કીધું, એ કે ક્યાં સુધી મારા ભરોસે બેસી રહેશો? આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર. પછી કે પછી કાંઈ નહીં, ગાડી ખેંચી ગયા અને મને કહેતા ગયા, એ કે પગે હાલવા માંડો, આત્મનિર્ભર બનો. ઓલા ભર્યા હતા એ ગયા. જ્યાં હોય ને પછી હોશિયારી કામ ન લાગે ને. હા, મારે અગો ઇન્ટરવ્યૂ દેવા ગયો તો એક જગ્યાએ, મને કે મારે ક્યાંક નોકરીએ લઈ જવું છે. મેં કીધું તો રહેવાય. તો ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું, એ કે તમારું નામ શું છે? અગો કે અમિતાભ બચ્ચન. એ કે આમાં તો અગાભાઈ લખ્યું છે. એ કે તો હું લેવા પૂછો છો? ઓઢા થાવ છો. એ કે એક ભાઈ એની બાજુવાળા એક ભાભીને પ્રશ્ન પૂછ્યો, એ કે ભાભીજી આજ સવારથી મારા ભાઈ ક્યાંય દેખાતા નથી સોસાયટીમાં. એટલે ભાભીએ કીધું, એ કે આજે અમારો 2 જણાનો ઝઘડો થઈ ગયો હતો અને એ ગાર્ડનમાં છે. તો ઓલો વળી થોડોક વધારે દોઢો, એ કે ભાભી ગાર્ડનમાં તો મેં બધે જોયું, ન્યાય ક્યાંય દેખાણા નહીં. ભાભી હળક દઈને કીધું, એ કે ખાડો ખોદીને જોયું? દાટી દીધો. આ છે વાતો ગમે ત્યાંથી મળી જાય. 2 શિક્ષકો હમણાં બજારમાં ફરવા નીકળ્યા, માસ્તર સાહેબ. એમાં ઓલા અંબાણીના ને અદાણીના મોટા મોટા હોર્ડિંગ્સ બોર્ડ જોઈ ગયા. એટલે એક શિક્ષકે બીજા શિક્ષકને કીધું, એ કે આ અંબાણી ને અદાણીનો બિઝનેસ જો આપણે સંભાળતા હોય ને તો આવડે આની કરતાં આપણી પાસે વધારે રૂપિયા હોય. કે કેમ? બીજા શિક્ષકે પૂછ્યું. એ કે નહીં, એની કરતાં આપણી પાસે વધારે જ રૂપિયા હોય. એનું કારણ શું? એ કે આપણે ભેગા ટ્યુશને કરીએ ને. અંબાણી અદાણી થઈ ગયા પછી એને કરવા તો ટ્યુશન જ છે. હા, ભગો હમણાં અમારો ગયો તો એટલે એણે એના મિત્રએ કીધું, એ કે ભાઈ તું સાસરે જાશો, મારી હાટું તારા સાસરિયામાં ક્યાંક સારી કન્યા હોય તો ગોત ને. ભૂરાએ કીધું.
એટલે ભગાએ ભૂરાને કીધું કે તારી વાતે મેં મારા સાસરીએ કરી દીધી, તારો બાયોડેટા પણ ઓલરેડી મેં બતાડી દીધો, પણ મારા કાકીજીએ એમ કીધું કે આવડો આ તો મને જોવા આવ્યો હતો. આમાં કેમ મારે વાત કરી? પણ ગાડી ચલાવતા હો ને, તમે ગાડી લઈને જતા હો ને, તો નાનું છોકરું કદાચ રસ્તામાં આવી જાય, ફૂલ સ્પીડે જતા હો, તો સાહેબ તમારે બહુ ધ્યાન રાખવાનું, હંમેશા એની પાછળથી ગાડી કાઢી લેવાની, કારણ કે છોકરું હંમેશા આગળની તરફ ડોટ મૂકશે. આ મેજોરિટી આવું બનતું હોય. વળી તમે ગાડી લઈને જતા હોય ને કોઈ કદાચ વડીલ આમાં આવી જાય અચાનક, તો તમારે હંમેશા એની આગળથી ગાડી કાઢી લેવાની, કારણ કે વડીલો છે એ લગભગ બેક જાહે, પાછા જાહે. કદાચ કોઈ યુવાન માણસ તમારી ગાડીની સામો આવી જાય તો તમારે ઓચિંતી ગાડી હાવ ધીમી જ કરી નાખવાની. એનું કારણ છે કે એ આગળ પણ સ્ટેન્ડ લઈ શકે, પાછળ પણ જોઈ શકે, સ્ફૂર્તિ હોય ને. પણ જો કોઈ બૈરા તમારી ગાડીની આમાં આવી જાય, સાહેબ ડિવાઈડર હારે ગાડી ભટકાડી દેવાની, કારણ કે ઈશ્વરની આ અદ્ભુત રચના કેણી કોર જાય નથી ને. અને પાછા એના બજારમાં ભાઈઓ જાજા, જેવી તમારી ગાડી એની હારે ભટકાય એટલે તમારા વાહ કાબરા થઈ જાય. આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. હા, હમણાં તો એક ડૉક્ટર, એ પરિવાર હોય ને એને બધું હોય, એને ઓપરેશન કરવાનું થયું, પણ દર્દી તરીકે એના ખુદના સગા સસરા, એના સસરાનું જ એને ઓપરેશન કરવાનું થયું. ઓપરેશન થિયેટરની અંદર એના સસરાને સુવડાવી દીધા, લઈ ગયા. એટલે ઓપરેશન થિયેટરમાં બેડ ઉપર હુતા હુતા એ એના સસરાએ એના જમાઈ ડૉક્ટરનો હાથ પકડીને, બાવડું પકડીને કીધું કે બેટા મને ખબર છે તું મને કાંઈ નહીં થવા દે, તું મને બચાવી લઈશ, પણ ધારી લે કે જો મને કાંઈ થઈ ગયું તો તારી સાસુ છે એ તારા ઘરે રહેવા આવતી રહેશે. હવે આને ધમકી સમજવી કે એને માગણી કરી એ ખબર ન પડી. એક દારૂડિયો હમણાં ફૂલ થઈને રોડ ઉપર નીકળી ગયો, એટલે તરત જ પોલીસે એને પકડ્યો અને પકડી લીધો. ત્યાં તો એની વાહે 400-500 માણસ, લોકડાઉન હજી ખુલ્લું જ હતું, 400-500 માણસ એની વાહે વાહે પોલીસ સ્ટેશને. તે પોલીસને એમ થઈ ગયું કે આ તો કોઈક બહુ મોટો પ્રભાવશાળી માણસ લાગે, આને આપણે ભૂલમાં પકડી લીધો, આને અહીંયા લવાય જ નહીં. તરત જ છોડી મૂક્યો, માફી માગી લીધી, પોલીસે કહી દીધું કે સોરી. અને ઓલો ફૂલ થઈ ગયેલો બહાર નીકળ્યો પોલીસ સ્ટેશનની. ત્યાં તો 400-500 માણસ ભાઈ, બધાને કે થેન્ક યુ, આભાર. ઓલા બધા કે આભાર ગયો તેલ લેવા, મળે ક્યાં ઈ કે. અઘો હમણાં મને કહેતો હતો, મને કે જ્યારે જ્યારે મને સફળતાની ચાવી મળે ને ત્યારે કોઈક તાળું બદલીને વયું જાય છે. એનું હું કરું? વાતે બહુ સમજ્યા જેવી છે. માણસ જેવો સફળતાની નજીક પહોંચે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હોય. મને કે કોઈક તાળું જ બદલી નાખે છે. હા, લગ્નની એનિવર્સરી હતી, મેરેજ એનિવર્સરીના દિવસે પતિ પત્નીને ઝઘડો થઈ ગયો, ઘણું ઝઘડ્યા બે જણા. અને પછી બે જણાએ નક્કી કર્યું, એમાં ખાસ એની પત્નીએ કીધું કે આમ જો કે આપણી આજે લગ્નની વર્ષગાંઠ છે અને આજના દિવસે આપણે બેને આમ ઝઘડો થઈ જાય ને સારી વાત ન કહેવાય, ચાલો આપણે બે છે ને કોમ્પ્રોમાઇઝ કરી લઈએ, સમાધાન. એટલે એના પતિ કે સારી વાત છે, તો શું કરવાનું? એ કે કાંઈ વાંધો નહીં, તમે મને સોરી કહી દો, હું તમને માફ કરી દઉં. વાહ વાહ, તમારું કોમ્પ્રોમાઇઝ, વાહ, હા, બહુ મજાનું છે. હા, હમણાં તો ટ્રેનમાં એક જણો મુસાફરી કરતો હતો, હમણાં તો એ બહુ ઉપડ્યું છે ને, ડાયરેક્ટ તમે ટ્વિટરની અંદર ટ્વીટ કરી શકો, જે રેલ મંત્રાલય સુધી પહોંચે તમારી વિનંતી, તમારી વાત. એટલે એક જણાએ ટ્વીટ કર્યું, રેલવે મંત્રાલયને ફરિયાદ કરી, એ કે તમારા જે ટોયલેટ છે એ ટોયલેટની અંદર બીજી કોઈ સુવિધા ન કરો તો ચાલશે, પણ તમારું જે ટોયલેટની આરે હાંકળથી બાંધેલું જે ડબલું છે એ ડબલામાં હાંકળની લંબાઈ થોડીક વધારો, જેથી કરી અને એ એના લક્ષ્ય સુધી પહોંચી શકે. એટલે રેલવે મંત્રાલયમાંથી ટ્વિટરનો રિપ્લાય આવ્યો, એ કે ભાઈ એ ડબલું સાંકળથી બાંધેલું છે, પણ તમે તમારા લક્ષ્યને ત્યાં સુધી લઈ જાઓ, એમાં કાંઈ ફેરફાર નહીં. પછી ઓલાય ફરિયાદ કરવાનું. હા, એ કે ડબલું બાંધેલું, તમે થોડા બાંધેલા છો.
આજકાલ કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. અગો કહેતો હતો. મેં કીધું શું થયું? મને કે આજકાલ કોઈની ઉપર ભરોસો કરવા જેવું નથી. મને કે હું ટીવી ચાલુ મૂકીને ઘડીક પ્રહોડામાં પાણી પીવા ગયો, ત્યાં હિરોઈનને ગુંડા ઉપાડી ગયા. લે, મેં કીધું એ તારી વાટ જોઈને ઉભા રહે કે અગુભાઈ પાણી પીને આવે પછી કે આપણે આ પ્રોગ્રામ રાખીએ. હા, બહુ સાચી વાત એ છે. ઘઉંના બાસકા ઉપાડે પુરુષ, તેલના ડબ્બા ઉપાડે પુરુષ, ગેસના બાટલા ઉપાડે પુરુષ, બહારગામ જાવ તો થેલા ઉપાડે પુરુષ. કમર દર્દની એડવર્ટાઈઝમાં બાયું ક્યાંથી આવી જાય એ નથી સમજાતું. આયોડેક્સની હોય કે મૂ કંપનીની હોય, કમર દર્દ જાણે બેનોની એકને જ થતું હોય. ગોટો તો આવડો આ વળી જાય છે. હા, એક બેન એના ધણીને કહેતા હતા કે મારું ફિગર છે ને એ કે આમ પેલા પેપ્સીની બોટલ જેવું હતું. તો એના ધણીએ કીધી કે હજી એવું જ છે? ના ના, એ કે હા હા, એ કે પેલા તું છે ને એ કે ખાલી 300 ml ની બોટલ જેવી હતી, હવે 2 લીટરની. ફરક જાજો નથી. એ ગર્લફ્રેન્ડે કીધું છોકરાને કે તું શું કામ કરે છો? નવા બે સેટિંગ. એ કે તું કામ શું કરે છો? એટલે છોકરાએ કીધું કે હું સંદેશ ન્યૂઝમાં જોબ કરતો હતો પણ હમણાં છોડી દીધી. એ કે કેમ? સંદેશ ન્યૂઝ તો બહુ સ્ટાન્ડર્ડ કંપની છે. એ છોડી દેવાનું કારણ? એ કે વહેલી સવારમાં ઉઠીને ઘરે ઘરે સાપા નાખવા જવાનું ડાયરેક્ટ. હા, એટલે બધે બાયપાસ. તમે વિચાર કરો, ક્યાંક બાયપાસ, ક્યાંક બાય રોડ, ક્યાંક બાય કાર. એટલે ક્યાંક તો ભાઈનો વારો આવવા દો. આ ટીકા નથી બહેનોની, પણ બાયપાસમાં બધાને બહુ રસ. હા, અને બાયપાસની વાત આવીને તો મને યાદ આવ્યું, હમણાં એક ભાઈને હાર્ટની સર્જરી કરાવી, હૃદયનું ઓપરેશન કરાવ્યું. એટલે હજી તો ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા ભેગા ડૉક્ટરને એ ભાઈની ઘરવાળીએ પૂછ્યું. એ કે હે ડૉક્ટર સાહેબ, તમે એનું હૃદય ખોલ્યું હતું તો અંદર જોયું હતું અંદર કોઈ બીજી હતી? ત્યાં ડૉક્ટરે કીધું એ કે બેન આપણે એને તો બાયપાસ કરી. આ સર્જરી જ એની હતી, બાયપાસ સર્જરી. એટલે આનંદ જ્યાં મળે ત્યાંથી લઈ લેવો, પણ આનંદ છે ને એ સહજમાં મળવો જોઈએ. એની પાછળ બહુ મોટી કિંમત ચૂકવવી પડે ને તો એ ક્યારેક બહુ મોંઘો પડે. એટલે આવી નાની નાની વાતોમાંથી જીવનમાં ખૂબ હાસ્ય મળી જાય. હા, અને સ્ત્રી છે ને એ તો શક્તિ છે સાહેબ. પત્નીના ખાલી ડોળા કાઢવાથી, હા એ ખાલી ડોળા કાઢે ને ત્યાં આપણને દૂધીના શાકમાં પનીરનો સ્વાદ આવવા માંડે. કેવડી શક્તિ, વિચાર તો કરો. હમણાં એક જણા એના ભાઈબંધને કીધું, મૂળ હાવ કોરે કોરો. એ કે યાર ક્યાંકથી ગર્લફ્રેન્ડનો મેળ પાડી દે ને. એના ભાઈબંધને એણે આવું કીધું. એટલે એના મિત્રય પાછો એવો, એણે કીધું એ કે ગર્લફ્રેન્ડ મળી જાય પણ બ્લેકમાં મળશે. કેમ જાણે વસ્તુ લેવાની. એ કે બ્લેકમાં મળશે, ઓલો કે હાલ છે બ્લેકમાં તો બ્લેકમાં. પછી ઓલા એ ફોટા બતાવ્યા. હા, પણ હાવ કલર જાય તો પૈસા પાછા હો. વેસ્ટ ઇન્ડિઝ વાળા એનીથી ધોળા લાગે એવા. નોકરી છે ને, નોકરી એ પત્ની જેવી હોય છે. હું નોકરી કરું છું ને આ સાંભળતા અને બેઠેલા જેટલા મિત્રો છે નોકરી કરતા હશે એ બધાને ખબર હશે. નોકરી એવી વસ્તુ છે કે એ એકવાર મળી જાય પછી છોડી નથી શકાતી. એકવાર મળી જાય પછી છોડી નથી શકાતી, અને જ્યાં સુધી એક હોય ત્યાં સુધી બીજી કરી નથી શકાતી. એટલે નોકરી પત્ની જેવી હોય છે. નોકરીની વાત ઉપરથી બીજી વાત આવી દેવી. એક ભાઈ નોકરી માટે કેશિયરનું ઇન્ટરવ્યુ દેવા માટે ગયા.
હવે એને તો કેશ હારે જ વહીવટ કરવાનો હોય પૈસાનો. કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયા એટલે ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું એ કે તમને આવો કેશ કાઉન્ટરનો પૈસાની લેતી દેતીનો કાંઈ અનુભવ ખરો? ત્યાં ઓલાએ કીધું એ કે હા સાહેબ, અમારી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી લગ્ન ગમે એના ઘરે હોય, સાંડલા લખવા હું જ બેહું છું. હા, સાંડલાના હિસાબમાં કઈ કેશિયર થઈ જવાય, પણ મૂળ એને એનો અનુભવ જણાવ્યો. એક જણા એમણે ફોરેસ્ટમાં અરજી કરી, જંગલ ખાતામાં વન વિભાગમાં અરજી કરીને પૂછ્યું અધિકારીને, એ કે સાહેબ મારા ઘરે વાઘણ છે, લેડી ટાઈગર, તો મારે એ કે વન વિભાગમાં એની અરજી કરી શકાય ખરી? એટલે ફોરેસ્ટ ઓફિસરે કીધું એ કે ભાઈ તું લાવ્યો તો ત્યારે તે વન વિભાગમાંથી એનઓસી લીધી હતી? તાઈ ઓલાએ કીધું એ કે ના સાહેબ, હું લાવ્યો ત્યારે તો એ ગાય જેવી હતી. આ તો બધું મારા ઘરે આવ્યા પછી થઈ. ખરેખર માણસ બહુ અઘરો છે. હા, આપણને ખરેખર વિચાર કરજો, આ બહુ નાની નાની નોટિસ કરવા જેવી બાબતો છે. તમે વિચાર કરો, માણસને કોઈ પણ વસ્તુ હોય ને એ એની મૂળ સ્થિતિમાં ગમતી જ નથી, ગમે એમ હોય. હા, હું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે બ્રેડ છે, બ્રેડ ખાવાની, એ બ્રેડ મૂળ પોચી જ હોય, નરમ જ હોય. આપણે એને પાછા ટોસ્ટર મશીનમાં શેકીને કડક બનાવી પછી ખાઈ. ટોસ લઈ લો, ટોસ, એ મૂળ કડક જ હોય, એને પાછા સામા બોળીને આવ ઢીલા ઢસ કરીને ખાય. એટલે પણ જે છે એ રહેવા દે. માણસ એ ગમતું જ નથી, મૂળ સ્થિતિમાં માણસને કોઈ વસ્તુ ગમતી જ નથી. એમાં ફેરફાર કરે ને તો જ એને મજા આવે. હમણાં તો એક ઇટાલિયન પીઝા કંપની, પીઝા બનાવતી ઇટાલિયન કંપનીએ એક ગુજરાતી કંપની હારે ફ્રેન્ચાઇઝી કરી. એટલે બધી એની કન્ડિશનર, ટર્મ્સ એન્ડ કન્ડિશનરની એક કન્ડિશન એવી રાખી, ગુજરાતી કંપનીને ઇટાલિયન કંપની એવું કીધું કે અમારા પીઝા હારે તમારે જે કરવું હોય એ કરજો, એની માથે સેવ ન ભભરાવતા. કારણ કે આપણે ગુજરાતીને કોઈ પણ વસ્તુની માથે જ્યારે ઝીણી સેવ ભભરાવીએ ને પછી જ એનો ટેસ્ટ આવે. આ બધે હોય, સેવ ટ્રી, સેવ એન્વાયરમેન્ટ, સેવ પેટ્રોલ, સેવ અર્થ, અને આપણે દરેક બાબતમાં સેવ મમરા, સેવ ટમેટા, સેવ ડુંગળી. સેવને તો ક્યાં પોગાડી ગુજરાતીએ. અને પીઝાની વાત આવી ને એટલે પીઝા ઉપરથી નાની એવી વાત યાદ આવી કે પીઝા ઘરે આવે ને સાહેબ એટલે ચોરસ બોક્સની અંદર આવે, પછી એને ખોલો એટલે અંદરથી એનો આકાર ગોળ હોય, અને પછી એનો એક પીસ કાઢો એ ત્રિકોણ હોય. માણસની જિંદગી કંઈક પીઝા જેવી છે. હા, એના વારે વારે સ્વરૂપ, ફોર્મ, આકાર બદલાતા રહે. આપણને એમ થાય કે આમ હશે તો નીકળે કાંઈક બીજું. હમણાં તો એક શિક્ષક સાહેબે વર્ગમાં વિદ્યાર્થીને એક વાક્ય પૂછ્યું અને પછી એનો જવાબ આપવાનો કીધો. શિક્ષકે એમ કીધું કે પોતાની માતૃભાષામાં જવાબ આપવાનો છે. વાક્ય એવું છે, આ ચા કોણે ઢોળી? એટલે એક વિદ્યાર્થી ઊભો થયો, એ કે સાહેબ હું જવાબ આપું. સાહેબ કે આપ માતૃભાષામાં. છોકરો કે સાહેબ માતૃભાષા એટલે અમારી મમ્મી બોલે એ જ ભાષા ને? એ કે હા, એ જ માતૃભાષા. અને છોકરાએ જવાબ આપ્યો, એ કે હા ડોબા, આ ધોયેલી ચાદર ઉપર શા કોણે ઢોળી? હવે અહીંયા સત્યાનાશ વાળી દીધો, આ પોતા કોણ તારો બાપ કરશે? 2020-21નું આખું વર્ષ કોરોનાની અંદર આપણું ગયું, વૈશ્વિક મહામારી, ખૂબ બધા હેરાન થયા, પણ ઘણું નવું શીખવા જાણવા મળ્યું. હા, અને અમુક શબ્દો તો જે આપણે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ દી સાંભળ્યા જ નહોતા, એ બધા હવે આમ બોલચાલની ભાષામાં આવી ગયા. ભણેલા અભણ બધાય બોલવા માંડ્યા. હા, વેલેન્ટાઇન ને ક્વોરેન્ટાઇન. એક જણો મને કે વેલેન્ટાઇન ને ક્વોરેન્ટાઇનમાં ફેર હું? મેં કીધું ક્વોરેન્ટાઇન છે એ 14 દિવસનું હોય ને વેલેન્ટાઇન છે એ 14 તારીખે આવે. બહુ જાજો ફેર નહીં. લોકડાઉન ને લોકઅપ એમાંય બહુ જાજો ફેર નહીં.
લોકઅપમાં તમને અંદર ઘમઘમાવી નાખે અને લોકડાઉનમાં બહાર નીકળો તો વાહ ફાડી નાખે. ફરક તો જાજો છે જ નહીં. ધંધામાં બધાને મંદીનો બહુ સામનો કરવો પડ્યો કોરોનાના હિસાબે. ધંધાર્થીઓને ખૂબ નુકસાન ગયા. બંધ રહ્યું દુકાનું, બજારું, કારખાના, ફેક્ટરીઓ. એટલે માણસ આર્થિક રીતે થોડોક ઘણોય પાછળ જતો રહ્યો અને માણસ વિચાર કરવા માંડ્યો પૈસા ખર્ચ કરતા. એટલે હમણાં એક જણો ભજીયાની લારીએ ઊભો હતો. ઘણા દિવસે એ ગયેલો લારીએ અને ત્યાં ભજીયા ઊભો ઊભો ખાતો તો એમાં એક છોકરી ત્યાંથી એક્ટિવા લઈને આવીને એણે કીધું ઓલા છોકરાને, એ કે મારે ભાઈ કોઈ બોયફ્રેન્ડ નથી અને ઘણા દિવસથી મેં બહારનું કાંઈ ખાધું નથી, તો એક નાની એવી ગર્લફ્રેન્ડ સમજીને ભજીયા ખવડાવી દે. પછી તો ઓલા ને આંખમાં જળજળિયા આવી ગયા. એ કે મેં 100 ગ્રામ લઈ દીધા. કેવી અસર થઈ જોવો તો ખરા. હા, એ કે ભગવાન તમને સરસ ગર્લફ્રેન્ડ આપશે, પછી આશીર્વાદ આપતી ગઈ. હમણાં એક મકાન દલાલ, મકાનની લે વેચ કરતો હતો, મકાન દલાલ, રિયલ એસ્ટેટનો એનો બિઝનેસ. એટલે એને મૂળ શું છે, ઘણી વખત માણસને ધંધો મગજમાં ગળી જાય. આને આખો એનો ધંધો એવો મગજમાં ગળી ગયો એટલે ગમે એ વ્યવહારિક વાત કરે, ગમે એ વાત કરે, એની અંદર વાત એ રિયલ એસ્ટેટની ભાષામાં જ કરે. એમાં બરોબર થયું એવું કે એના છોકરાની સગાઈ નક્કી થઈ. એટલે એણે એના તમામ સગા સંબંધીઓને ફોન કરીને કીધું, એ કે આપણા જીગલાની સગાઈ નક્કી કરી છે. એને એની ભાષામાં વાત કરી, સાંભળજો. એ કે આપણા જીગલાનું બાનું દઈ દીધું છે. હા, આપણે જીગલાનું બાનું દઈ દીધું છે. કુટુંબ અને છોકરી એ બહુ મોકાના મળી ગયા છે. હા, અને એનું ઘરે પાછું કાટખૂણાનું ને 25ના મોરાવાળું વેસ્ટ ઓપન. એટલે નક્કી કરી નાખ્યું, આપણે આ પાડી દીધી છે. થયું એવું કે થોડોક સમય આ સગાઈ રહી અને પછી ચૂંદડી ઓઢાડવાનો પ્રસંગ રાખ્યો. એટલે વળી આણે એના તમામ સગા સંબંધીને ફોન કરીને કીધું, એ કે આપણે જીગલાની સગાઈમાં કબજા વગરનો કરાર કરી લીધો છે અને વેવાય કહે છે કે ડિસેમ્બરમાં તમને કબજો સોંપી દેશે, પછી પાકો દસ્તાવેજ થઈ જશે. આ રિયલ એસ્ટેટની ભાષા. વળી થોડોક સમય ગયો, 2-4 મહિના, અને કોઈ કારણસર એ સગાઈ ફોક કરવાની થઈ, કારણ કે છોકરીને ક્યાંક લફરું હતું. એટલે વળી આવડા દલાલે એના તમામ સગા સંબંધીને રિયલ એસ્ટેટની ભાષામાં ફોન કર્યો. એ કે ભાઈ આપણે જીગલાનો સોદો ફોક કરી નાખ્યો છે. અને એનું કારણ હતું કે વેવાય છે ને એ આપણને ભરેલ કબજે માલ ભટકાડી દેવાના મૂડમાં હતા. ટોટલી એની લેંગ્વેજ રિયલ એસ્ટેટની ભાષામાં. મૂળ મુદ્દો ક્યાંય આવ્યો જ નહીં અને એના હગાઈ એવા કે એની ભાષા સમજી ગયા. પણ કોરોનાનો ઈલાજ એ આપણે બધાય જાણીએ છીએ કે વેક્સિન, હા, રસી, અને મુકાવી જ જોઈ બધાય, અને તો જ એ જાશે. હમણાં તો એક ભાઈ રસી મુકાવીને ઘરે આવ્યા ને ઘરે આવીને એણે દવાખાને ફોન કર્યો જ્યાં રસી મુકાવી હતી ત્યાં. એ કે આ રસી મુકાવ્યા પછી ઘરે આવીને મને બધું ઝાંખું ઝાંખું દેખાય છે. એટલે ઓલા પણેથી કીધું, એ કે અમે તમને જ ફોન કરવાના હતા, તમારા ચશ્મા અહીંયા ભૂલી ગયા છો, લઈ જાઓ પાછા આવી. હા, હમણાં એક ગુજરાતી માજી ડોશીમાં પ્રફુલભાઈ, એ માજીએ કેલ્શિયમની ટીકડી લીધી અને ટીકડી પીવા આમ જાય એ પહેલાં ટીકડી ગોળી જે હતી હાથમાંથી પડી ગઈ અને પડી ગઈ એટલે ટીકડી ભાંગી ગઈ. ટીકડીના કટકે કટકા થઈ ગયા. એટલે માજી એના છોકરાને કગલાવ્યો, એ કે આવી શું ટીકડી લાવ્યો? આ ટીકડી મારા હું હાડકા મજબૂત કરવાના, પોતે પડી તા ભાંગી ગઈ. લે, કેલ્શિયમ હાડકા માટેની ટીકડી લાવ્યો તો છોકરો, એને ખીજાણે. હા, માણસનો સ્વભાવ છે ને, જોવો તો ખરી. એક છોકરાએ હમણાં એને પપ્પાને કીધું, એ કે પપ્પા ડાયાબિટીસ છે એ આમ તો વારસાગત બીમારી છે. એના પપ્પા કે હા. એ કે તો આપણા ઘરમાં એ કે તમને ડાયાબિટીસ નથી, મને આવ્યો, એનું કારણ શું?
એટલે એના પપ્પાએ કીધું કે બેટા સાંભળી કે તારી બાનું નામ છે ને એ કડવી છે. એટલે હું આખો દી એને હાથ પાડું, કડવી 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 કર્યા કરું, એટલે મને ન થયો. અને તારી વહુને તું હની સ્વીટું સ્વીટું કર્યા કરે એટલે તને થયો. આ નામનો પ્રભાવ છે. હા, નામ છે એ તો અદ્ભુત વસ્તુ છે. પત્નીએ કીધું એના પતિને, એ કે સાંભળ્યું ઓલો કે શું? એ કે હમણાં એ કે આપણા લગ્નને 5 વર્ષ પૂરા થાય છે. એટલે એના પતિએ કીધું એ કે વાહ બહુ સરસ, તો પછી એ કે નવેસરથી ચૂંટણી થશે ને કે એની સરકાર રહેશે? એનિવર્સરી તો બાકી રહી ગઈ પણ એ ભાઈ દેખાણા નથી. હમણાં એક દાદા બેઠા હતા છોકરાની બાજુમાં, એટલે દાદાએ સહજ, છોકરા આખો દી મોબાઈલમાં, અત્યારના છોકરાઓ તો ગૂંચવાયેલા રહેતા હોય, એટલે દાદાએ છોકરાને કીધું એ કે શું પણ આખો દી મોબાઈલ મોબાઈલ, ફેસબુક ને ઇન્સ્ટા, કંટાળતા નથી આનાથી તમે? છોકરાએ ભાઈ 21મી સદીના એણે દાદાને ધંધે લગાડ્યા. એ કે દાદા, એ કે આમાં બહુ મજા આવે, આમાં તો તમારા તે તમારી હારે ભણતા હોય ને એવા બધાય જૂના મિત્રો તમને આમાં મળે, તમને ખબર છે? દાદા કે જા જા, મારી હારે ભણતા હતા એ બધાય મૂળ 2-3 ચોપડીયું ભણેલા, હવે એ આમાં થોડા હોય? અરે દાદા એ કે ટ્રાય તો કરો, આમાં તમને જે મજા આવશે ને આખી અલગ દુનિયા છે. આને ભાઈ છોકરાએ દાદાને એવા ગોટી ચડાવ્યા કે 68 વર્ષે દાદાનું, રમણીકલાલનું ફેસબુકમાં એકાઉન્ટ ખુલ્યું. એ નવું એકાઉન્ટ દાદાનું ખુલ્યું અને તરત જ દાદાની હારે ભણતા હતા એવા એના જૂના મિત્રો રૂમાલજી ઠાકોર, ત્રિભુવન ભટ્ટ, જીવણ પટેલ, દિલુભા જાડેજા, 7-8 ભાઈબંધની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. ત્યાં તો દાદાને મોજ આવી ગઈ, ઓહો આ તો બધા મારા વર્ષો જૂના મિત્રો. અને દાદા એટલા બધા ઉત્સાહમાં આવી ગયા, છોકરાને કીધું હળુદાઈ કે ઓય આમાં જોતો એ કે આ બધાની આવી રિક્વેસ્ટ, આમાં શારદા હોની, ચંપા મહેતા, આ ઉર્મિલા જોશી, એ ક્યાંય જડે? આવા ધંધે લગાડી દે. બોલો અત્યારના આ જનરેશન. સહજ છે, પણ જે ઘરમાં નાનો પૌત્ર હોય અને એને રાખવા માટે એની સાથે એક વડીલની હાજરી હોય, એ બાળકના સંસ્કાર, એની વાત કંઈક અલગ હોય. આપણે જે વાત કરી છે તો એક નિર્દોષ હાસ્ય માટેની વાત છે, પણ ખૂબ સારી રીતે એની અંદર ઉછેર થાય. એકલા મમ્મી પપ્પા કદાચ, એમાંય જે અત્યારનો માહોલ છે બંને જણા સર્વિસ કરતા હોય, પણ એકાદા વડીલની જો ઘરમાં હાજરી હોય અને બાળકનો જે ઉછેર થાય એમાં સાહેબ 100% ખૂબ ફરક પડે, એ શંકાને સ્થાન નથી. હમણાં પતિ પત્ની બહાર ફરવા ગયા, અને ફરવા ગયા એમાં થયું એવું કે પતિનો જરાક પગ લસરો, એક પથ્થર હારે ભટકાણો, એમાં એ ભાઈને પગમાં એ પાણો વાગ્યો અને પગમાંથી લોહી નીકળ્યું. એણે એની પત્ની સામે એવી નજરે જોયું કે જાણે હમણાં એ પોતાનો દુપટ્ટો ફાડી નાખશે અને પગમાં પાટો બાંધી દેશે. આવી આશાએ એણે જોયું એની પત્ની સામે, અને તરત જ એની પત્નીએ કીધું, એ કે વિચારે ન કરતા હો, ડિઝાઇનર ડ્રેસ એને પહેલી વાર પહેર્યો છે. બોલે કીધું નહોતું, પણ આ આંખોની ભાષા સમજાઈ ગઈ. એ કે મને ખબર તમને એ જ રાહ હતી. હમણાં એક ભાઈ ફૂટવેરની દુકાને ગયા ચંપલ લેવા માટે, ન્યા જઈને કીધું એ કે સરસ લેડીઝ ચંપલ બતાવો ને, થોડાક આમ નરમ અને પોચા હોય એવા. એટલે દુકાનવાળો સમજી ગયો, એ કે સાહેબ આ લઈ જાઓ, બિલકુલ નહીં વાગે. સમજી જાવશો એટલે મજાનું છે, નકર આ અઘરો જો હતો. એ કે આ વાગશે નહીં, લઈ જાઓ. અને વીટ કહેવામાં આવે હાસ્યના પ્રકારોની અંદર. સેટાયર છે, પેરોડી છે, વીટ હ્યુમરનો આ એક પ્રકાર. પણ શરાફતનો જમાનો નથી. હા,
કાલે એક જણો દારૂ પીને રસ્તામાં પડ્યો હતો, એટલે એનો મિત્ર એને બિચારાને ખંભે ઉચકીને ઘરે મૂકી આવ્યો. અને ઘરે મૂકી આવ્યો પછી બીજા દિવસે સવારે એની ઘરવાળીનો આને ભાભીનો ફોન આવ્યો. એ કે આને તમે અહીંયા લઈ આવ્યા તો ખરી, પણ એનું એક ચંપલ પાડીને આવ્યા, એ ક્યાં મૂકી આવ્યા? કેમ જાણે એ આરે પાલટીમાં બેઠો હોય. ધરમ કરતા દાઢ પડે એવું થાય ક્યારેક. મને હમણાં એક જણે કીધું, મને કે મારી ઘરવાળીએ એ કે મને કાલ બહુ માર્યો. મેં કીધું શું થયો? મને કે કારણ હાવ નાનું હતું. મેં કીધું પણ શું, કાંઈક તો કારણ હશે ને? મને કે કાંઈ નહીં, હું ભગવાનને દીવાબત્તી કરતો હતો, પૂજાપાઠ કરતો હતો, હાથમાં અગરબત્તી લીધી અને બરોબર મારી ઘરવાળી હામી આવે તઈ જ હું મારાથી બોલાઈ ગયું. એ કે ઘરની પનોતી પીડા બધી બહાર જાય અને બહારની લક્ષ્મી અંદર આવે. મેં કીધું તો તમે મારે બુરા વાહ કાબરા થઈ જાય. સિચ્યુએશન જોઈને બોલા. હમણાં એક શિક્ષક સાહેબને નવી ગાડી લેવી હતી, 4 વ્હીલ. એટલે એણે એના મિત્રને ફોન કર્યો. ઈ કે ભાઈ મારે ઈ કે નવી ગાડી લેવી છે, કઈ લઉં? એટલે એના મિત્રે કીધું ઈ કે યાર તું ડસ્ટર લે. આને શિક્ષકનો મગજ ગયો. ઈ કે મજાક કરવાની લિમિટ હોય. ઓલો ડસ્ટર ગાડીનું કહેતો હતો ને આ ઓલું બોર્ડમાં ભૂહવાનું કહેતો. એને એમ થયું કે આણે મારી મજાક કરી, ખીજાઈ ગયા સાહેબ. ખરેખર સાહેબ ભગવાનનો ઉપકાર માનો કે પુરુષો છે ને એ જન્મજાત આટલા સુંદર હોય છે. હા, નકર આવી મોંઘવારીમાં 2 જણાના બ્યુટી પાર્લરના ખર્ચા કેમ પોહાય? પુરુષોને બધાને મજા આવે. પણ એક માર્કિંગ કરજો તમે, જ્યારે 5, 7, 8, 10 બૈરાઓ જ્યારે બેઠા હોય અને એ અંદરો અંદર કંઈક ઘુસપૂસ વાતું કરતા હોય, એટલે તમારે સમજવાનું કે અત્યારે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે. ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે અને એમાંય તમને અડધી કલાક પછી એવું વાક્ય સંભળાય કે મૂકો ને પંચાયત, આપણે હું. એટલે સમજી લેવાનું કે ડેટા સેવ થઈ ગયો છે અને હવે એ વાયરલ થવાની તૈયારીમાં છે. હમણાં તો 2 સાધુ રસ્તે હાલ્યા જતા હતા. એમાં વળી એક જણો હામો મળ્યો. એટલે એણે આને પ્રશ્ન કર્યો, એ કે તમે લોકો સાધુ શા માટે થયા? તઈ ઓલાએ કીધું એ કે પેલા અમે 2 સાધુ હતા. બહુ ઊંડો મર્મ છે. એ કે અમે 2 પેલા હાડુ હતા. એટલે 2ની ઘરવાળી 2નું હતી, પણ એવી માથા ભારે હશે કે બિચારા સાધુ થઈ ગયા. પત્નીએ કીધું એના પતિને સાંજે, એ કે આજ હું બસમાં આવીને અને મને કંડક્ટર ઉપર જે ગુસ્સો આવ્યો છે. એનો પતિ કે કેમ, શું થયું? તાઈ વલ્લીએ કીધું કે હું જેવી બસમાંથી ઉતરવા માટે ઊભી થઈ એટલે કંડક્ટર મારો રોયો એમ બોલ્યો કે હવે ઈ સીટ ઉપર 3 જણા બેસી જાઓ. એટલી બધી જગ્યા રોકીને. આમ તો હું કોઈ રાજકારણના માણસે નથી અને આપણે એની વાતે નથી કરતા, પણ મારું એવું માનવું છે કે દેશમાં છે ને ખાલી 2 જ પાર્ટી હોવી જોઈએ. એક શનિવારે રાતે, એક રવિવારે રાતે. બોલી આપણે વાત જ નથી કરવી, પછી ક્યાં વાત છે? હમણાં એક પત્ની એના પતિને કીધું કે તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને 1 લાખ રૂપિયાની વાત કહું. પતિએ ફાટ કરતી 500ની નોટ આપી દીધી કે હાલે કે. હા, ને એની પત્નીએ કીધું કે આવી રીતે કોઈ દી કોઈને રૂપિયા ન અપાય. 1 લાખ રૂપિયાની વાત. એનોમાં બહુ બુદ્ધિ છે ભાઈ. આપણે એવું સમજીએ ના ભાઈ ના. એક જણો હમણાં દુકાને ગયો, નાસ્તાવાળાની દુકાને. કે ભાઈ સમોસા આપો ને. એટલે દુકાનવાળાએ કીધું કે ખાવા છે?
ત્યાં ઓલાએ એને જવાબ આપ્યો, એ ધનુર ઉપડે એવો હતો. એણે કીધું કે નહીં ભાઈ, હું એને ઘરે લઈ જઈશ, પછી એનું પ્રકાશ સંશ્લેષણ કરીશ, એના દ્રવ્યોનું વિઘટન કરી અને એનું વિશ્લેષણ કરીને તારણ કાઢીને એની ઉપર એક મોટી જબર થીસીસ લખીશ અને PhDની માનદ ડિગ્રી લઈશ. સમોસાને શું કરવાના હોય, ખાવાના જ હોય ભલા. અમુક પ્રશ્ન એવા પૂછે એને જવાબે એવા મળે. હમણાં અમારો અઘો ફરિયાદ કરતો હતો, મારો મિત્ર જે દરેક એપિસોડમાં આવે છે. હા, એ અઘો ફરિયાદ કરતો હતો મને કે ધરમભાઈ, હું માંડ થોડોક ધોળો થાવ ને ત્યાં પાછો ઉનાળો આવી જાય. હવે એનું તો શું કરવું હોય, એ તો આવવાનું. પણ જો તમારે કોઈ છોકરીને સજા આપવી હોય, પનિશમેન્ટ આપવી હોય તો શું કરવાનું ખબર? આ તો હા ઘરનો ડાયરો છે એટલે કહી દઉં. એને ખીજાવાનું નહીં, એને કાંઈ બીજું કાંઈ કહેવાનું નહીં. એને તમારે સરસ મજાના નવા કપડાં, સરસ મજાનો મેકઅપનો સામાન, બ્રાન્ડેડ કંપનીનો લિપસ્ટિક, લાલી પાવડર બધું આપી દેવાનું અને પછી એને એક એવા રૂમની અંદર પૂરી દેવાની કે જ્યાં બારી ન હોય અને કાચેય ન હોય. આનાથી મોટી કોઈ સજા ન હોય એના. હમણાં એક હાવ નાના એવા છોકરાએ એના દાદીમાને પૂછ્યું, એ કે હે બા તમે નાટક કરો? દાદી કે ના બટા, હું કાંઈ નાટક નથી કરતી. એ કે કેમ એમ પૂછે? એ કે કાલ મારી મમ્મી મારા પપ્પાને કહેતી હતી કે હમણાં ડોશીના નાટક બહુ વધી ગયા છે. બાળ સહજ પ્રશ્ન છે. પતિ પત્નીને કહેતા હતા કે આજના છાપામાં જાહેરાત છે કે એક પત્નીએ એના પતિને વેચી દીધો. હાય હાય, કે હા વેચી દીધો. કેટલામાં વેચ્યો? બોલ્યો કે એક સાયકલના બદલા. હે? કે હા. અને પછી પતિએ કીધું જોજે હો તું આવું ન કરતી. એ બાઈ કે ના રે ના, હું થોડી એવી હાવ મોરખ છું તે સાયકલના બદલામાં દઈ દઉં, મને ખબર તમારું એક્ટિવા તો આવે. હા બેનો છે બોલા. હમણાં એક ભૂરો મારો ટાઈટ બૂટ પહેરીને નીકળ્યો, એટલા બધા ફીટ બૂટ પહેરીને નીકળ્યો, પગે હરખા માંડી ન એકે. એમાં એક બાપા વડલે બેઠેલા પાદરમાં, અને બાપાએ પૂછ્યું, એ કે હે બટા, એ કે આ જોડા ઓનલાઈન લીધા? એટલે છોકરાએ કીધું, એ કે ના ના ઝાડવા ઉપરથી તોડ્યા. તે બાપાએ કીધું કે તો બટા તે કાસા તોડી લીધા. થોડાક રહેવા દેવા તો હું માપના થઈ જાત. બાપા તો બાપા હોય. ગરમીની સિઝન ચાલુ થાય ને એટલે બે જ વસ્તુ જોવા મળે. લોકો રાતે ગરમીની સિઝનમાં ગોલા ખાય, દિવસે બેઠા બેઠા ઝોલા ખાય. સમજી લેવાનું ઉનાળો આવી ગયો. હમણાં એક ડોક્ટરે ઓપરેશન થિયેટરની અંદર દર્દીને કીધું કે હું તમને ગેરંટી આપું છું કે આ ઓપરેશન પછી તમે હાલીને તમારા ઘરે જઈ શકશો. દર્દીએ કીધું કે સાહેબ રિક્ષાના નહીં વધવા દ્યો. ઓલાને એમ હતું કે ભાઈ તમારી તંદુરસ્તી એવી થઈ જાય છે. હા, અગોય હમણાં મને કહેતો હતો, મને કે હું ધારું ને હમણાં કે છોકરીઓની લાઈન લગાડી દઉં, પણ મારા ઘરના મને પાણીપુરીનો ધંધો નથી કરવા દેતા. એ થાય. લગ્નની હમણાં એક જગ્યાએ વાતો હાલતી હતી, છોકરા છોકરીનું નક્કી થવાનું હતું. એટલે બે પક્ષ શું છે કે બેના વખાણ કરે, છોકરીવાળા એના વખાણ કરે, છોકરાવાળા એના વખાણ કરે. એટલે છોકરાવાળાએ કીધું, છોકરીવાળાને ઘરે બેઠા હતા ન્યા, એ કે અમારો છોકરો છે ને ભાઈ બહુ ન્યાયપ્રિય, હા બધાને એક જ નજરે જોવે. એટલે છોકરીવાળાએ વખાણ કરતા કરતા કીધું કે અમારી છોકરી બહુ ડાય, આખો દિવસ એક પગે કામ કરે. પછી ખબર પડી છોકરો બાડો હતો, છોકરી લંગડી હતી. ટીકા નથી કરતા આપણે,
પણ એ વિચાર કરો કે પોતપોતાના પાત્રોના વખાણ કેવા કરે. અને બહુ સાચી વાત એ છે કે આપણા પ્રાચીન લગ્ન ગીતોની અંદર પણ તમે જુઓ કે માણસની પોઝિશન ગમે એ હોય પણ પોતાનું મોડું તો એ બોલે જ નહીં. હા, લગ્ન ગીતોની અંદર એ બેનો ગાય કે વરનો કાકો રાણો અને વરનો મામો છે એ રાજીયો. પછી ખબર પડે કે આ રાણો ને રાજીયો કરે છે હું, તો એ ખબર પડે કે રાણાને લારી હોય, કોઈ પણ આઈટમ 10 રૂપિયા, કોઈ પણ આઈટમ 10 રૂપિયા. અને બોલો રાજીયો શું કરે? એ કે રાજીયો બસમાં ક્વોલિટી ક્વોલિટી. તો એને કે તો રાજીયો, એના માટે તો ઈ જ છે ને. ધંધો ભલે ગમે એ કરે પણ પોતાનું મોડું ન બોલે. હા, મજા છે. હા, નકર બગીચામાં બાકડે હમણાં એક છોકરી 1 કલાકથી એકલી બેઠી હતી, કોઈની રાહ જોતી હશે. બરોબર થયું એવું સામે એક કપલ બેઠેલું, પતિ પત્ની 2 જણા બેઠેલા. એટલે આ છોકરીને જોઈ અને ઓલા બેન છે એ બોલ્યા, એ કે આ છોકરાઓ છે ને પહેલેથી આવા જ હોય, હંમેશા આ પુરુષો છે ને પહેલેથી આવા જ હોય. એ લોકો છોકરીઓને બહુ રાહ જોવડાવે, કોઈ દિવસ સમયસર આવે જ નહીં. અને ત્યારે એનો પતિ બોલ્યો, એ કે ગાંડી બધી જગ્યાએ એવું ન પણ હોય, ક્યારેક એવું પણ બને કે એ બિચારો એની પત્ની હારે બેઠો હોય અને એને છટકવા ન મળતું હોય. આવું પણ બની શકે. હમણાં એક સાસુમાં એને વહુને કીધું, ઘરમાં નવી પરણીને આવી હતી એટલે એને તરત કીધું કે બેટા મને વિશ્વાસ છે કે તું રસોડું સંભાળી લઈશ. થોડીક વાર થઈ અને રસોડામાંથી ધડામ દઈને કાંઈક તૂટવાનો અવાજ આવ્યો. એટલે સાસુએ બહારથી પૂછ્યું, એ કે બેટા શું તૂટ્યું? વહુએ કીધું, એ કે બા તમારો વિશ્વાસ તૂટ્યો. જોવે ત્રાસુ બોલે વાકું, એનું નામ સાસુ. એક સાસુમાં એ વહુને દાબમાં રાખવા માટે કીધું, એ કે જોજે હો આ તારું પિયર નથી, હા અહીંયા માપમાં રહેવાનું. અને તઈ વહુએ કીધું, એ કે બા પિયર તો તમારું નહોતું, તમે માપમાં રહ્યા. આજકાલના છોકરાય બહુ ભાગશાળી છે. વિચાર કરો, એ સ્કૂલે જતા હોય કે કોલેજે જતા હોય તો એને કાનમાં ઇયરફોનના ભૂંગળા નાખી દીધા હોય અને સરસ મજાનું મ્યુઝિક કે બીજું કાંઈ હાથે સાંભળતા સાંભળતા જતા હોય. આપણને એમ થાય કે વાહ. અને આપણે ભણતા હતા એ વિચાર કરો, એક 135 તમાકુનું ડબલું રસ્તામાં પડ્યું હોય, પાટા મારતા મારતા ઠેઠ ઘર સુધી પોગાડી હતી. પણ મેં કીધું એમ એ આનંદ હતો ને એ સહજમાં મળતો હતો, એ મોંઘો ન પડે. અને હા મોંઘો પડે, 300 રૂપિયાનું રિચાર્જ કરવું પડે, ત્યાં ભૂંગળામાં સંભળાય, એમનામ ન આવે. હા, એક લગ્ન મંડપમાં બહુ મજા આવે એવી નાની એવી વાત. લગ્નના મંડપમાં વરરાજાની હારે જે હોય ને છોકરાઓનું ગ્રુપ અને કન્યાની હારે જે એની બેનપણીઓનું ગ્રુપ હોય, એ બધા તે દિવસે આખા એક અલગ જ મૂડમાં હોય. એટલે બન્યું એવું કે મંડપની અંદર છોકરાઓએ બધાએ એ જે કન્યા પરણવા માટે બેઠી હતી એને કીધું, એ કે ભાભી ભાભી તમને શાયરી આવડે? હવે અહીંયા પરણેતર હાલે છે, ન્યા એ બધા આવા દોઢા થયા. એટલે ભાભીએ શરમાતા શરમાતા હા પાડી કે આવડે. એટલે છોકરા કે તો બોલો બોલો. એટલે ભાભી શાયરી બોલ્યા, એ કે લાલ મણી તોડ્યા, કાળા મણી તોડ્યા, લાલ મણી તોડ્યા, કાળા મણી તોડ્યા, આ સૂરજકુમાર હાટું થઈને તો મેં 7 જણને છોડ્યા. વરાજો તલવાર હોતો નથી ભાગ્યો. એટલે હાસ્ય જીવનમાં ધ્યાન દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જતું હોય. અને એવા સમયે જ્યારે હું ને તમે હાસ્યના આ સરસ મજાના કાર્યક્રમની અંદર મનોજભાઈ ભૂપતાણી દ્વારા આજના આ એપિસોડમાં આપે આ કાર્યક્રમને ખૂબ મન ભરીને માણ્યો, ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.